हेलो वॉइस आवे छे? हेलो यस ओके चलो वधीशो आगळ ध्यान आपजो હું કે ખીર બહુ દાડા એવી ના તૂટો કા ખીર ખાવા ગયેલી એટલે તો કેવું ખીર ખાવા ગયેલી એમ લગનમાં ચલો વધીએ આગળ ચલે કોપી કેટ મૂકી દે ચલો છેલ્લે હો લસણ ચલો તો વધીશું આગળ એ હું પુરવણી અત્યારથી પુરવણી બનાવે હે ને એક્ઝામ નું બધું ચાલો વધીએ આગળ ધ્યાન આપો જો બ્રો તો સવાલ કાથી લઈ આવતો છે મને એ નહીં સમજ પડતી અલા ભાઈ જોઈ કે નહીં હોય અહીંયા ધ્યાન આપો ને અત્યારે ચાલો પછી ઉદ્યા કરજો ચાલો તો લાસ્ટ ટાઈમ આપણે એફ ઓફ ટી નું સૂત્ર આપણે તારાયું હતું એફ ઓફ ટી ફટ્ટી બરાબર છે ચલો ધ્યાન આપજો હા હા એ ભૂલી ગયો મને એક મેસેજ છોડીને યાદ કરાવી દેજો ને જરાક હું કરાવી દઈશ હા ચાલો વધીએ આગળ એફ ઓફ ટી તો એફ ઓફ ટી નું ગઈકાલે આપણે સૂત્ર કંઈક આવું લાવ્યા હતા તમને ખબર હશે બધાને શું લાવ્યા હતા ફટ્ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ a cos omega t plus b sin omega t આ વસ્તુ મેં તમને એવી સમજાવી હતી સોરી આ હતું તમારું t plus t હતું બરાબર t plus t હતું સ્મોલ t plus કેપિટલ t તમે અથવા ડાયરેક્ટ f of t લખી દેવ તો પણ કઈ વાંધો નથી બરાબર છે એવું મેં તમને કીધેલું હતું તો અહીંયા આગળ જે આપણે આ વિધેય લખેલું છે એ વિધેયની અંદર આપણે વાત એવી કરી હતી કે ભાઈ આપણું જે કોઈ પણ આપણો જે કોઈ પણ પદાર્થ છે તેની જે આવર્ત ગતિ છે બરાબર છે એ આવર્ત ગતિ કઈ રીતની છે જો સાઇન સ્વરૂપે હશે તો આપણે સાઇન ના આધારે ગણશું અને કોસ ના સ્વરૂપે હશે તો આપણે કોના આધારે ગણશું કોસ ના આધારે ગણશું ઓકે એવું આપણે લાસ્ટ ટાઈમ મેં કીધેલું હતું યાદ છે ને કે નથી યાદ છે તો એ બધી વસ્તુઓ છે તે શેના પર આધારિત રહેશે તો કે ભાઈ એની અંદરના ઓમેગા ટી પર આધારિત રહેશે તો અહીંયા આગળ એ અને બી શું છે તો કે એ અને બી છે તે અચળાંકો છે એ અને બી શું છે અચળાંકો છે અને એ અચળાંકો ને આપણે કંપ વિસ્તારના સ્વરૂપની અંદર પણ શું કરી શકીએ છીએ લખી શકીએ છીએ જેની વેલ્યુ તમારે ડાયરેક્ટ યાદ રાખવાની છે કે એની વેલ્યુ જે છે એની વાત કરવામાં આવે ખાસ સમજો એ જે છે એ એની વેલ્યુ તમારી બુકની અંદર તમને આપેલી છે sin phi d sin phi એવું સમથિંગ હશે જોઈ લેજો એની વેલ્યુ તમને આપેલી છે d cos phi ઓકે d cos phi આપણે અહીંયા ઊંધું છે આપણે લીધેલું છે a cos omega t plus b sin omega t આપણે એ રીતના લીધેલું છે જો સમીકરણ એટલા માટે આપણી વેલ્યુ કઈ બનશે a ની વેલ્યુ
ડી સાઇન ફાઈ અને બી ની બનશે ડી કોસ ફાઈ. ઓકે, એટલે અહીંયા આગળ હું એક કામ કરું, ચેન્જ કરી દઉં, તમારી બુક જેવું લખું એટલે તમને પણ ગૂંચવાડો ના થાય. વાંધો નહીં ને? તમે ઓલ્ટરનેટ લખશો કોઈ ફરક પડવાનો નથી. એટ ધી એન્ડ તમારો જવાબ કેવો રહેશે? સેમ જ રહેશે. બરાબર છે? ધેર ઇઝ નો ચેન્જ. પણ છતાં પણ તમારી બુકને લાગતા વળગતા ચાલશું તો તમારી બુકમાં આપેલું છે a sin ઓમેગા ટી પ્લસ b cos ઓમેગા ટી. ઓકે, a sin ઓમેગા ટી પ્લસ b cos ઓમેગા ટી. જ્યાં a ની વાત કરવામાં આવે, જ્યાં a છે a ની વાત આપણે કરીએ તો a ની વાત કેટલી થશે? તો કે ભાઈ એની કિંમત આવશે તમારી d cos phi અને b છે એની કિંમત આવશે તમારી d sin phi. જે તમારે શું કરવાની છે? યાદ જ રાખવાની છે. બરાબર છે? ક્યાંથી આવી, કેમ આવી, એની કોઈ ત્યાં આગળ પ્રૂફ આપી નથી. એ તમારે ડાયરેક્ટલી યાદ રાખવું પડશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે? ક્લિયર છે? હા, એ દાખલો આવશે એટલે હું તમને સમજાવું કે ક્યારે સાઇન આવશે, ક્યારે કોસ આવશે, તે તમે કઈ રીતના લઈ શકો તેની બધી વસ્તુ આપણને દાખલાની અંદર સમજ પડશે. ઓકે, ત્યારે હું તમને સમજાવીશ કે ક્યારે તમારે કયું સૂત્ર ધ્યાનમાં લેવાનું છે. ઓકે, ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. ચાલો, તો હવે આ જે આપણે બે કિંમતો લીધેલી છે તેને આપણે આ એફ ઓફ ટી ની અંદર મૂકી દઈએ. તો એફ ઓફ ટી બરાબર સૂત્ર શું પ્રાપ્ત થશે? તો કે પહેલાની અંદર આવશે તમારું ડી સાઇન ઓમેગા ટી કોસ ફાઈ પ્લસ અહીંયા શું આવશે? ડી કોસ ઓમેગા ટી સાઇન ફાઈ. લખાશે કે નહીં લખાશે? લખાશે. સમજ પડી ને? અહીંયા ફક્ત આપણે a અને b ની કિંમત શું કરેલી છે? મૂકેલી છે. બંનેમાંથી કઈ કોમન નીકળે એવું છે? તો કે હા સર, ડી કોમન નીકળે છે. તો ડી કોમન કાઢીએ તો શું રહી જશે અહીંયા આગળ? તો કે સાઇન ઓમેગા ટી કોસ ફાઈ પ્લસ અહીંયા શું રહી જશે? કોસ ઓમેગા ટી સાઇન ફાઈ. આ બંને વેલ્યુઓ ત્યાં આગળ શું રહી જશે? એમની એમ જ રહી જશે. તો આ કઈક સૂત્ર બને છે મેથ્સનું. બરાબર છે? મેથ્સ ની અંદર આવું એક સૂત્ર આવે છે. બરાબર છે? ગુણિત અને ઉપગુણિતોની અંદર તમે કંઈક ભણ્યા છો. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, આવું કંઈક છે. ઓકે, તો આ ટાઈપનું એક સૂત્ર છે. બાયોલોજી વાળા તમારે ડાયરેક્ટલી એને શું કરવું પડશે? યાદ રાખવું પડશે. આ સૂત્ર શેનું બનશે? સાઇન આલ્ફા કોસ બીટા કોસ આલ્ફા સાઇન બીટા. તમે લગભગ એક્સ અને વાય સ્વરૂપે યાદ રાખ્યું હશે. વાહ, એકવાર જોરદાર તાલી. ફાઇનલી તે પ્રૂફ કરી દીધું કે મેથ્સ ની સ્ટુડન્ટ છે. બેસ્ટ. આવો બસ માસીઓ, અવાજ નહીં, બસ ધ્યાન આપો. આ ઓમેગા ટી છે તે થીટામાં છે, થીટામાં. ઓકે, સમજ પડે છે? હા, એ થીટામાં છે એટલે તારું જોરદાર તાલીઓથી સ્વાગત થયું છે. ટી કોમન નીકળશે. બરાબર? ચાલો, એટલા માટે આ જે સૂત્ર બનશે તે શાનું બનશે ભાઈ? સાઇન આલ્ફા પ્લસ બીટા. ઓકે ઓકે, ખ્યાલ આવ્યો? હા 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 હા, એવું જ લાગે. ચાલો, માટે એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા આગળ? તો કે ડી, પછી ડિસ્કસ કરજે ડેશ. અહીંયા ધ્યાન આપ. અત્યારે અહીંયા શું થશે? સાઇન આલ્ફાની કિંમત કેટલી છે? ઓમેગા ટી પ્લસ બીટાની કિંમત કેટલી છે? ફાઈ છે. એટલે આપણને આ ટાઈપનું સૂત્ર પ્રાપ્ત થશે. બરાબર છે? એટલા માટે અહીંયા આગળ ફટ્ટી ઇઝ ઇક્વલ ટુ તમારું આ સૂત્ર પ્રાપ્ત થઈ ગયું, ડી સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ક્લિયર છે? એટલે આને પ્રોપર રીતના આપણે સજાવી દઈએ કે જ્યારે પણ કોઈ પદાર્થ આવર્ત ગતિ કરતો હશે, બરાબર છે, તો આવર્ત ગતિ માટેનું આ શું બનશે? સૂત્ર બનશે. શું બનશે ભાઈ? આ સૂત્ર બનશે. પરંતુ આ સૂત્રની અંદર એક વસ્તુની આપણને ખોટ છે. શેની ખોટ છે? કે ભાઈ આ ડી ની કિંમત હશે કેટલી? કારણ કે આપણી પાસે તો શું હશે? ફક્ત એ અને બી જ હશે. એ અને બી ની વેલ્યુ હશે ને એ ની બી ની વેલ્યુ છે આપણી પાસે. કેટલી છે? એક છે કોસ ફાઈ, એક છે સાઇન ફાઈ. તો આપણે અહીંયા આગળ ડાયરેક્ટલી આ બંને જે છે એ છે તેનો વર્ગ અને બી નો વર્ગ, એ બંનેનો જો હું સરવાળો કરું તો મને કેટલો મળે છે તે હું ચેક કરવાનો પ્રયત્ન કરું. તો કેટલો મળશે અહીંયા આગળ? તો કે એ છે તો એનો વર્ગ થશે ડી સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ. થશે કે નહીં થશે? થશે.
ચાલો પ્લસ બી ની કિંમત કેટલી આવશે આપણી ડી સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ. ચલો આમાંથી કઈ કોમન નીકળશે બરાબર છે. શું કોમન નીકળશે ડી સ્ક્વેર નીકળશે એટલે શું રહી જશે અહીંયા આગળ cos સ્ક્વેર ફાઈ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ. ચાલો તો આ જે સૂત્ર બન્યું તે શાનું બન્યું સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1 એટલે આ શું થઈ ગયું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માટે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે d સ્ક્વેર થશે બરાબર છે. ચાલો માટે અહીંયા આગળ શું થઈ જશે તે જુઓ તો કે માટે અહીંયા આગળ d જે છે d તેની વેલ્યુ આવશે અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થઈ જશે. d ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવડી જશે. તો આ જ રીતના આપણે તમને પાઈ ની વેલ્યુ પણ જો શોધવી હોય કે આ કળા તફાવત કેટલો છે તે કળા તફાવત કઈ રીતના શોધી શકાશે તો કે એના માટે સૂત્ર છે આપણી પાસે tan phi. તો tan phi ઇઝ ઇક્વલ ટુ શું લખાશે y ના છેદમાં x. તો અહીંયા y વાળો કમ્પોનન્ટ કયો છે આ બેમાંથી y કોણ દર્શાવે છે y કોણ દર્શાવે છે b દર્શાવશે કે a દર્શાવશે. મેં તમને એક વસ્તુ કીધેલી તમને યાદ હોય તો જ્યારે પણ sin cos આવે sin cos તો મેં તમને એવું કીધેલું હતું કે જ્યારે પણ sin cos ની વેલ્યુની વાત આવે તો પહેલો જે ઘટક છે પહેલો ઘટક એ પહેલો ઘટક શેની માહિતી આપશે x ની માહિતી આપશે અને બીજો શેની આપશે y ની. અથવા માની લો કે તમને એ પણ નથી ખબર માની લો કે નથી ખબર આપણને એટલું ખબર છે sin by cos tan થવું જોઈએ. તો sin by cos tan થાય એવું કયું બની શકે b ના છેદમાં a જ બની શકે. એટલે ડાયરેક્ટલી તમે શું મૂકી શકો છો અહીંયા આગળ તો કે ભાઈ b ના છેદમાં a. સમજ પડશે કે નહીં પડશે એટલે b ના છેદમાં a આપણને મળશે. શું મળશે b ના છેદમાં a. એના માટે phi ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા આગળ tan ઇનવર્સ b by a. એટલે આ જે સમીકરણ પ્રાપ્ત થાય છે તે તમને શું આપશે કળા તફાવત આપશે. શું આપશે કળા તફાવત. ક્લિયર છે. અથવા કળા phi એ શું છે તે હું તમને પછી સમજાવું. એ તમને અત્યારે હું ખાલી બોલા ને તો તમને એમ કે અલા શું છે આ શું કહી ગયો. આની પછીની થિયરી છે તેમાં તમને એક્ઝેક્ટ એનો આઈડિયા આવી જશે. ઓકે જેને આપણે phi કહીશું જેને આપણે કળા તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ કળા તરીકે. ઓકે આઈડિયા આવશે. એટલે phi ની વેલ્યુ તમે આ રીતના લાવી શકો છો તમારા બુકની અંદર. ક્લિયર છે. તો અહીંયા આગળ આ વસ્તુ શું દર્શાવે છે તો કે ભાઈ આ જે આવર્તનીય વિધેયો છે તે મહત્વ ફ્રેન્ચ શાસ્ત્રી જીન શું નામ છે આનું જોઈ લેજો બાસ્પિટ જોસેફ ફોરિયર બરાબર છે બાપ્ટિસ્ટ બરાબર છે આર્ટિસ્ટ પરથી બાપ્ટિસ્ટ બરાબર છે બહુ બધા કઈ નહીં ચાલો છોડો. ક્લિયર છે. તો અહીંયા આગળ તો જીન બાપ્ટિસ્ટ જોસેફ ફોરિયર બરાબર છે તેમણે આની સાબિતી આપી હતી અને નોંધપાત્ર પરિણામો એને મેળવ્યા હતા. કોઈ પણ આવર્તનીય વિધેયને યોગ્ય સહગુણકો સાથેના વિધેયોના આવર્તકાળના સાઇન અને કોસાઇન વિધેયોના સંપાતપણા તરીકે વ્યક્ત કરી શકીએ છીએ. એટલે અહીંયા આગળ એને શું કર્યું છે એક જાતનો સંપાતપણાનો સિદ્ધાંત આપ્યો છે. કયો સિદ્ધાંત આપ્યો છે સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર છે. તો એ સંપાતપણાનો સિદ્ધાંત શું છે તે આપણે અહીંયા આગળ સમજ્યા. તો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે સંપાતપણાનો સિદ્ધાંત કે જ્યારે પણ ઘણી બે વસ્તુઓને ધ્યાનમાં રાખવાની હોય તો એ દરમિયાન તમારે સંપાતપણાને ધ્યાનમાં રાખવું જરૂરી બને. જેવી રીતના આપણે જોયું હતું કે કોઈ એક સિસ્ટમ હતી તેના પર બહુ બધા ફોર્સિસ લાગતા હોય તો એના માટે આપણે શું કરતા હતા બધા જ ફોર્સનો શું કરતા હતા સરવાળો કરતા હતા. શું કરતા હતા સરવાળો કરતા હતા. તે જ રીતના અહીંયા આગળ પણ શું કરવો પડશે સરવાળો કરવો પડશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો કોઈને પણ કઈ ડાઉટ છે નથી ને બરાબર. તો આ બાપ્ટિસ્ટ નામના વૈજ્ઞાનિકે એને મેળવ્યું હતું. હવે અહીંયા આગળ નેક્સ્ટ આવે છે આપણું સરળ આવર્ત ગતિ. બરાબર છે. અત્યાર સુધી આપણે ભણ્યા તે કઈ હતી આવર્ત ગતિ હતી. આવર્ત ગતિ હતી. હવે કઈ છે સરળ આવર્ત ગતિ છે. બરાબર છે. ક્લિયર. સેમ જ છે નાનો અમથો ડિફરન્સ છે તે તમને હવે એક્ઝેક્ટ સમજાશે. બરાબર છે. એકવાર સરળ આવર્ત ગતિ તમે ચાલી જશો એટલે તમને એક્ઝેક્ટ હું તમને આઈડિયા સમજાવીશ કે આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિમાં નાનો ડિફરન્સ શું છે. ક્લિયર છે. હું પહેલેથી બોલી જતો તો તમને એવું લાગતું કે આ શું કહેતા છે. પહેલા એક વખત તમે સમજી લેશો ત્યાર પછી હું જો તમને ક્લિયર કરીશ તો તમને હજુ વધારે આઈડિયા આવશે કે સરળ આવર્ત ગતિ શું છે અને સાદી ગતિ શું છે. બરાબર છે. તો સરળ આવર્ત ગતિની વાત કરવામાં આવે તો એના માટે આપણે કોઈ એક એક્સ અક્ષ પર કોઈ એક પદાર્થને ધ્યાનમાં લીધેલો છે જે સતત પ્લસ એ માઇનસ એ ની આજુબાજુ કેવું કરતા રહે છે દોલન કરતો રહે છે. કઈ જગ્યાએ વધારેમાં વધારે ક્યાં સુધી પહોંચે છે પ્લસ એ પર પહોંચે છે અને ઓછામાં ઓછો ક્યાં સુધી પહોંચે છે
માઇનસ એ સુધી. એટલે કે એનો વિસ્તાર જે છે પ્લસ એ થી માઇનસ એ ની વચ્ચે સતત એ પોતે શું કરે છે? દોલન કરતો રહેલો છે. એટલે આ કણ સતત શું કરે છે? પ્લસ એ અને માઇનસ એ ની વચ્ચે દોલિત ગતિ કરે છે. ક્લિયર છે? સતત કેવી ગતિ કરે છે? દોલિત ગતિ કરે છે. તો આવી દોલિત ગતિ ત્યારે જ આવર્ત ગતિ કહી શકાય કે જ્યારે આ કણનું ઉગમ બિંદુથી સ્થાનાંતરણ સમયની સાથે નીચે આપેલા સંબંધ સાથે બદલાતું હોય. બરાબર છે? એટલે કે અહીંનો આ જે સંબંધ છે એની સાથે જો બદલાતું હોય તો તે તમે એમ કહી શકો કે સરળ આવર્ત ગતિ કરે છે. તો એ સંબંધ કયો છે? x of t is equal to a cos omega t plus phi. આપણે શા માટે a cos omega t લીધું? આ કણ કોની અનુલક્ષીને ગતિ કરે છે? ફક્ત x અક્ષની અંદર ગતિ કરે છે. તો x અક્ષ માટેનો ઘટક કયો છે? આપણો cos ઘટક છે. ધેટ્સ વાય આપણે અહીંયા શું લખ્યું? a cos omega t plus phi લખ્યું. શું લખ્યું? a cos omega t plus phi. હવે સમજ પડી? એટલા માટે મેં તમને પહેલામાં 2 વખત સમજાવ્યું હતું કે અહીંયા આગળ આપણે ડબલ શા માટે લખ્યું છે? a cos omega t plus phi અથવા b cos omega t plus phi આવું શા માટે લખેલું છે? તો કે ભાઈ કોઈક વખત કણ જે છે તો x દિશામાં ગતિ કરતો હશે તો x દિશા માટે આપણે આ પદને ધ્યાનમાં લેવું પડશે. બરાબર છે? અહીંયા અચળાંક કોઈ પણ હોઈ શકે. આપણે અહીંયા આગળ a ધ્યાનમાં લીધેલો છે. આપણે અહીંયા આગળ શું ધ્યાનમાં લીધેલો છે? a પ્લસ a થી માઇનસ a ની વચ્ચે ગતિ કરે છે. એટલા માટે અહીંયા આગળ b ની જગ્યાએ શું લખેલું છે? a cos omega t. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. અને જો y દિશામાં ગતિ કરતો હોત તો એને શું લખતે આપણે? સાઇન ની અંદર લખતે. શેની અંદર લખતે? સાઇન ની અંદર. જો બંનેમાં ગતિ કરતો હોત તો તમારે એને મિશ્રાજી સ્વરૂપે લખવું પડશે. એટલે કે મિક્સ સ્વરૂપે. મિક્સ સ્વરૂપ એટલે ખબર પડે છે ને? અહીરુઆ. હવે ખબર પડી ક્યારે cos લેવાનું ક્યારે sin લેવાનું તે? x ની અંદર હોય તો કયું લેશું આપણે? cos. x ની અંદર હશે તો કયું લેશું? cos. અને y ની અંદર હશે તો કયું લેશું? sin. ની સમજ પડી? ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? એટલે ક્યારે cos લેવાનું તે ક્લિયર થયો? x દિશાની અંદર જ્યારે એ શું કરતો હોય? દોલિત ગતિ કરતો હોય. કઈ દિશાની અંદર દોલિત ગતિ હોય? x દિશાની અંદર. તો x દિશાની અંદરની દોલિત ગતિની અંદર હંમેશા તમારે શું લેવાનું છે? x દિશાની દોલિત ગતિની અંદર cos લેવાનું છે. શું લેવાનું છે? cos. અને જ્યારે પણ y દિશામાં દોલિત ગતિ હશે તો એને આપણે શેના સ્વરૂપે લેશું? sin સ્વરૂપે લેશું. ખ્યાલ આવે છે? તો આવી રીતના જ્યારે સરળ આવર્ત ગતિને તમે ડિફાઇન કરો છો, બરાબર છે? સરળ આવર્ત ગતિ. તો એના માટે આપણે પદાર્થ કેવો ધ્યાનમાં લીધેલો હતો? તો કે ભાઈ આ રીતનો ગોળાકાર પદાર્થ હતો. બરાબર છે? અને એ સતત જે ગતિ કરે છે એ ગતિ કઈ રીતની કરે છે? તો કે એની જે ગતિ છે, બરાબર, એની જે ગતિ છે કે માઇનસ a ને અહીંયા કોણ છે? પ્લસ a છે. બરાબર છે? એના વચ્ચે સતત એની શું થઈ રહી છે? ગતિ થઈ રહી છે. જે કઈ ડાયરેક્શન દર્શાવે છે? x ડાયરેક્શન દર્શાવે છે. કઈ ડાયરેક્શન દર્શાવે છે? x ડાયરેક્શન દર્શાવે છે. એટલા માટે એનું જે સ્થાનાંતરણ છે સમયની સાથે શેના અકોર્ડિંગ બદલાય છે? તો એના માટેનું આપણું વિધેય કયું બનશે ભાઈ? a cos omega t plus phi. ખ્યાલ આવશે? એટલે કે એનું સ્થાનાંતરણ જે છે આખું સ્થાનાંતરણ તમને એવું કહેવામાં આવે કે ભાઈ અહીંયા આગળ આ જે છે તે t બરાબર t સમયે પ્લસ a પર છે. t બરાબર t સમયે ક્યાં છે? પ્લસ a પર છે. અને આ જ વસ્તુ તમને એવું કહેવામાં આવે કે માની લો કે તમને એમ કહે કે t બરાબર 1 સેકન્ડ પર એનું સ્થાન ક્યાં છે? તો તમે શેની મદદથી શોધી શકશો? શેની મદદથી શોધી શકશો? આ સૂત્રમાં ફક્ત t ની કિંમત કેટલી મૂકી દેશો? 1 મૂકી દેશો. તો એના દ્વારા તમે શું કરી શકો? એનું સ્થાન નક્કી કરી શકો કે એનું મધ્યમાન બિંદુથી સ્થાન કેટલું છે એ તમે શું કરી શકશો? ડિફાઇન કરી શકશો. ખબર પડે છે કે નથી પડતી? પડે છે. એટલે સરળ આવર્ત ગતિ શું છે તે ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? તો આપણે હવે અહીંયા આગળ થોડોક સવાલ થશે આપણને કે સર સરળ આવર્ત ગતિ એટલે શું અને આવર્ત ગતિ એટલે શું? બરાબર છે? સરળ આવર્ત ગતિ એટલે શું અને આવર્ત ગતિ એટલે શું? તો આવર્ત ગતિમાં ફક્ત એટલું યાદ રાખવાનું છે સમયની સાથે જેનું રિપીટેશન થતું હોય તેવી બધી જ ગતિને આપણે આવર્ત ગતિ કહી શકીએ. પરંતુ સરળ આવર્ત ગતિ એટલે કેવી ગતિ કે જેમાં રિપીટેશન તો થશે પણ એ ગતિ કેવી હોવી જોઈએ? દોલિત ગતિ હોવી જોઈએ. તો જ એ કેવી કહેવાશે? સરળ આવર્ત ગતિ કહેવાશે. સમજ પડી? બરાબર છે? ખ્યાલમાં ખોવાયેલા હોય તો બહાર નીકળી જજો, જરાક અહીંયા ધ્યાન આપજો. બરાબર છે? ફરીથી સમજાવું છું. આવર્ત ગતિ જે છે, આવર્ત ગતિ, તેમાં તમે કોઈ પણ ગતિ લઈ શકો. કોઈ પણ ગતિ એટલે કેવી? વર્તુળાકાર પણ હોઈ શકે,
બરાબર છે. વર્તુળાકાર ગતિ હોઈ શકે, નિયમિત વર્તુળમય ગતિ હોઈ શકે, નિયમિત ગતિ હોઈ શકે કે જેની અંદર સતત શું થતું હોય, પુનરાવર્તન થતું હોય. એવી કોઈ પણ ગતિને તમે શેની અંદર લઈ શકો, આવર્ત ગતિની અંદર લઈ શકો. પરંતુ જ્યારે સરળ આવર્ત ગતિની વાત આવે ત્યારે માત્ર એક જ ગતિ આવશે. કઈ ગતિ આવશે? દોલિત ગતિ, કે જેની અંદર શું થશે, પદાર્થ છે તે પોતે મધ્યમાન સ્થાનની આસપાસ સતત શું કરતો રહેશે, સ્થાનાંતરણ કરતો રહેશે અને પોતાની ગતિનું શું કરતો રહેશે, પુનરાવર્તન કરતો રહેશે. તેવી ગતિને આપણે શેની અંદર લેવાની છે, સરળ આવર્ત ગતિની અંદર લેવાની છે. તો હવે એક્ઝેક્ટ આઈડિયા આવ્યો સરળ આવર્ત ગતિ અને આવર્ત ગતિમાં શું તફાવત છે. પહેલા જો હું કહેત ને તો તમને અંદાજો નહીં આવતે, એટલા માટે મેં તમને અત્યારે કીધું, કારણ કે હવે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી ગયો છે કે ભાઈ સરળ આવર્ત ગતિ એટલે શું, કોઈ પણ બે પોઈન્ટની આસપાસ એ સતત શું પામતો હશે, દોલન પામતો હશે. દોલન પામીને પોતે શું કરશે, પોતાની ગતિનું સતત ને સતત રિપીટેશન કરશે. શું કરશે? રિપીટેશન કરશે. તો એ જો રિપીટેશન થતું હોય તો એને કેવી ગતિ કહેવાશે, સરળ આવર્ત ગતિ કહેવાશે. જેમ કે લોલકની ગતિ છે તો એ લોલકની ગતિ કેવી છે, સરળ આવર્ત ગતિ છે. પંખાની ગતિ છે તે કેવી છે, આવર્ત ગતિ છે, સરળ આવર્ત નથી. સમજ પડે છે? a cos omega t plus phi, that's enough. આપણે જોયું હતું, તમને યાદ હોય તો આપણે આ રીતના કંઈક ઘટકો પાડ્યા હતા, યાદ છે તમને? દાખલા તરીકે મેં એવું કીધેલું હતું કે માની લો કે આ કોઈ એક વેક્ટર છે a, તો એ વેક્ટર છે, એ વેક્ટરની અંદર આ ખૂણો છે તે કેટલો છે, થીટા છે. તો જેની સાથે ખૂણો બને તે કયો લેવાનો, cos. તો આપણો અહીંયા ખૂણો થીટા બન્યો હતો, તો આ ઘટક જે x ડાયરેક્શનનો ઘટક હતો તેને કયો લેતા હતા, cos લેતા હતા. એટલે આ શું બનશે, cos થીટા બનશે. ખ્યાલ આવે છે? પણ આપણે અહીંયા આગળ થીટા ક્યારે લઈ શકીએ, જ્યારે એની ગતિ કેવી થતી હોય, જ્યારે એની ગતિ કેવી થતી હોય, સુરેખ પથ પર. અહીંયા આગળ તો આપણી કેવી ગતિ છે, દોલિત ગતિ છે. એટલે વન ટાઈપ ઓફ કોણીય ગતિ થઈ. કેવી ગતિ થઈ, કોણીય. એટલે કોણીય ગતિ માટે થીટા નહીં ચાલશે, પણ થીટાની જગ્યાએ શું મૂકવું પડશે, ઓમેગા ટી મૂકવું પડશે. શું મૂકવું પડશે, ઓમેગા ટી. હે અબે ડેશ ઓમેગાની કિંમત છે થીટાના છેદમાં ટી, તો થીટા શું બનશે, ઓમેગા ટી. બરાબર છે? એટલે ત્યાંથી આપણે ઓમેગા ટી મૂક્યો છે. પ્લસ એની અંદર કળા તફાવત પણ હશે. હવે એ કળા તફાવત ક્યાંથી આવે હું તમને સમજાવું, આવશે એટલે હું સમજાવું. અત્યારે તમારે કળા તફાવત એમાં એડ કરવો પડશે. ને કળા તફાવત કેટલો છે, ફાઈ જેટલો છે. કેટલો છે, ફાઈ જેટલો. એટલે અહીંયા આગળ શું બનશે, cos ઓમેગા ટી પ્લસ ફાઈ. પણ આપણે જોયું હતું કે આ cos ઘટક હોય તો આપણે આને શું લખતા હતા, a cos થીટા લખતા હતા. તો એ જે છે એ ને આપણે શું કહીશું, એનો એમ્પ્લિટ્યુડ. શું કહીશું, એનો એમ્પ્લિટ્યુડ. અને એમ્પ્લિટ્યુડ ને અહીંયા આગળ આપણે શું કરવો પડશે, મૂકવો પડશે. એટલે શું બનશે, a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. એ શું દર્શાવે છે, x દિશામાં થતું સ્થાનાંતરણ. શું દર્શાવે છે, x દિશામાં થતું સ્થાનાંતરણ. ખ્યાલ આવશે? નહીં, મધ્યમાન સ્થાનથી આ સુધીનું. બરાબર છે? એટલે અહીંયા પ્લસ ની અંદર જો એ લખેલો હોત તો તમારું ફક્ત સ્થાનાંતરણ કઈ દિશાનું દર્શાવશે, પ્લસ x વાળું. જો તમે અહીંયા આગળ માઇનસ એ લખ્યું હોત તો મધ્યમાન સ્થાનથી ક્યાં સુધીનું સ્થાનાંતરણ દર્શાવશે, માઇનસ a સુધી. ક્યાં સુધીનું, માઇનસ a સુધીનું. ખબર પડશે? એટલે આ ક્લિયર રાખજો. બરાબર છે? ગુચવાતા નહીં, સિમ્પલ ચેપ્ટર છે, આરામથી આવડે તેવું છે. ફક્ત તમને બેઝિક કન્સેપ્ટ આવડવા જોઈએ સ્ટાર્ટિંગના. એમાં સમજ પડી ગઈ તો આ ચેપ્ટર હલવો છે. હાવ કઈ લેવાનું નથી, એમાં આયાત કરવાનું છે હલવાને ખાલી, બસ. ચાલ આવે છે ખીર? બરાબર, ધ્યાન રાખજે. ચાલો હરમાઈ ગઈ તો ચાલો. હાય હાય સર, ખીર. ચાલો વધ્યા આગળ. તો આ જે વિધેય છે, બરાબર છે, એ વિધેયની અંદર આપણે જોયું તે મુજબ a છે તે અચળાંક છે, ઓમેગા છે તે અચળાંક છે, ફાઈ છે તે પણ શું છે, અચળાંક છે. બરાબર છે? ધ્યાન રાખજો, ઇનફ. તો જ સમજ પડશે. બરાબર, ઇનફ રીતે તો જ સમજ પડશે, યોગ્ય રીતે. બરાબર, કે આપણે કોઈ પણ આવર્ત ગતિ એ સરળ આવર્ત ગતિ નથી, પરંતુ તે ગતિ કે જેમાં સ્થાનાંતરણ એ સમયનું સાઇનુસોઇડલ વિધેય હોય, જેને આપણે જયાવર્તી વિધેય કહીએ છીએ. સાઇનુસોઇડલ વિધેય. સાઇનુસોઇડલ એટલે શું, સાઇનુસોઇડલ એટલે કે અહીંયા આગળ જ્યારે પણ તમે કોઈક સંબંધ લખો છો તેમાં સાઇન અથવા કોસ એવું કોઈક વિધેય આવતું હોય તો તમે એને કેવી ગતિ કહી શકો છો, સરળ આવર્ત ગતિ કહી શકો છો. જ્યાં સુધી અહીંયા સાઇનુસોઇડલ ફોર્મ નહીં હશે ત્યાં સુધી તમે એને સરળ આવર્ત ગતિ કહી શકતા નથી. આવર્ત ગતિ કહી શકશો, સરળ આવર્ત ગતિ કહી શકશો નહીં. સમજ પડે છે? ફરી એક વખત વાંચું છું, સમજજો. કોઈ પણ આવર્ત ગતિ એ સરળ આવર્ત ગતિ નથી, પરંતુ તે ગતિ કે જેમાં સ્થાનાંતર એ સમયનું સાઇનુસોઇડલ વિધેય છે તે સરળ આવર્ત ગતિ છે. એટલે અહીંયા જો આ ગતિની અંદર શું છે, સાઇનુસોઇડલ વિધેય છે. સાઇનુસોઇડલ એટલે કોણ, જેનો આકાર અથવા જેનો વક્ર સાઇનની નજીકનો હોય
એટલે કે સાઇન અથવા કોસ ની નજીકનો હોય. કોસમાં પણ સાઇન નો ગ્રાફ છુપાયેલો છે, જોતા આવડે તો. કઈ રીતે બતાવીએ? જેમ કે તમે અહીંયા આગળ સાઇન છે, તો સાઇન નો ગ્રાફ સ્ટાર્ટ ક્યાંથી થશે? તો કે ભાઈ 0 થી સ્ટાર્ટ થશે. 0 થી પછી અહીંયા આગળ જઈએ છીએ π/2, ત્યાર પછી આપણે જઈએ છીએ પાઈ, ત્યાર પછી આપણે જઈએ છીએ 3π/2, અહીંયા કેટલા પર જઈએ છીએ 2π પર. તો શું થાય છે અહીંયા આગળ? તો કે આ જે છે તે મેક્સિમમ 1 પર ગયા, પછી 0 પર આવ્યા, ફરી પાછા ક્યાં જશું? -1 પર, પછી ત્યાંથી ક્યાં જશું? 0 પર જશું. આ જ વસ્તુ જો કોસના સંદર્ભે ડ્રો કરવામાં આવે, સમજજો. હવે જરાક બુદ્ધિ જરાક તમારી ચાલવી જોઈએ. ઘાસ ચરવા ગયા હે તો નહીં ચાલે. તો અહીંયા આગળ 0 પર કેટલું આવશે? 1 આવશે, બરાબર છે. ત્યાર પછી π/2 એ કેટલો થઈ જશે? તો કે સર 0 થઈ જશે. ત્યાર પછી શું થશે? તો કે ભાઈ ફરી પાછો આ રીતના જશે, ફરી પાછો ક્યાં જશે? એમ જશે, ને ત્યાંથી એમ આવશે. તો અહીંયા આગળ તમે જુઓ છો તો આ પણ સતત સાઇન વિધેયના સંદર્ભની અંદર તમે લઈ શકો. કઈ રીતના? જો કે આને એમ પાછળ તરફ લંબાવું તો આ પણ એક જાતનું કેવું છે? સાઇનોસોઇડલ ફોર્મમાં જ આગળ વધે છે. ખ્યાલ આવે છે? ફક્ત એની સ્ટાર્ટિંગ પોઝિશન સાઇનની છે તે 0 થી છે, કોસની છે તે 1 થી છે. એટલે આ પણ કેવું થયું? સાઇનોસોઇડલ ફોર્મ. આ પણ કેવું થયું? સાઇનોસોઇડલ ફોર્મ. તો એનો મતલબ શું થયો? કે જે પણ તમને ઇક્વેશન આપેલું હોય એ ઇક્વેશનમાં જો તમારી સમય સાથે થતી દોલિત ગતિ એ જયાવર્તી સ્વરૂપમાં હોય. કયા સ્વરૂપમાં હોય? જયાવર્તી, જેને કહેવાય છે સાઇનોસોઇડલ ફોર્મ. તો એ જે આવર્ત ગતિ છે તેને કઈ આવર્ત ગતિ કહેવાશે? સરળ આવર્ત ગતિ કહેવાશે. ની ખબર પડી? પડી? હેલો, ખ્યાલ આવ્યો? જેમ કે આ તમે ગોળ ગોળ ફેરવતા હતા, વર્તુળાકાર ગતિ, તો એમાં કેન્દ્રગામી પ્રવેગથી લઈને કઈ પણ વસ્તુ લેતા હતા તો એમાં કોઈ જગ્યાએ સાઇન કોસ નહીં આવતો હતો. તમારી ડાયરેક્ટ જ વેલ્યુ આવતી હતી. ડાયરેક્ટ જ. કઈ કઈ હતી? mv²/r. બધી એક્ઝેક્ટ વેલ્યુ એની એ જ હતી. અહીંયા પણ તમારે વેગ શોધવો હોય, માની લો કે અહીંયા આગળ તમારે વેગ શોધવો છે, તો વેગ કઈ રીતના શોધી શકાય? તો કે આ શું છે? આ x શું છે? સ્થાનાંતર. તો સ્થાનાંતરનું હું પ્રથમ વિકલન કરું તો મને શું મળી જાય? વેગ મળી જાય. તો આનું વિકલન કરું તો મને શું જવાબ મળે? જસ્ટ ચેક કરો. તો કે v of t is equal to એ તો એ જ રહેશે, cos નું શું થઈ જશે? માઇનસ સાઇન, એટલે અહીંયા માઇનસ સાઇન ચોંટાડી દેવાનું, એટલે અહીંયા શું થઈ જશે? ઓમેગા ટી પ્લસ ફાઈ. બટ આપણે તો કોની સાપેક્ષે કરીએ છીએ? ટી ની સાપેક્ષે. અહીંયા તો ઓમેગા ટી વધારાનો છે, એટલે ઓમેગા ટી નું ફરી પાછું શું થઈ જશે? ઓમેગા થઈ જશે. એટલા માટે એનું સૂત્ર શું બનશે? માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. તો તમે જોઈ શકો છો અહીંયા વેગનું સૂત્ર કેવું આવ્યું? સાઇનના સ્વરૂપમાં આવ્યું. ખ્યાલ આવે છે? એટલા માટે આ કણ છે તે કેવી ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ. પ્રવેગ શોધવાનો પ્રયત્ન કરશો તો પ્રવેગ પણ તમને મળી શકે. કેટલો મળશે પ્રવેગ? તો ડાયરેક્ટ હું લખી દઉં છું. કેટલો આવશે? સાઇન નું શું થશે? કોસ થશે, અને એ તો એ જ રહેવાનો, એટલે માઇનસ એ ઓમેગા ટી નું ઓમેગા સ્ક્વેર થઈ જશે, બરાબર છે. ને ફરી પાછું શું આવી જશે? cos ઓમેગા ટી પ્લસ ફાઈ. ખ્યાલ આવે છે? નહીં સમજ પડી? પડી? એટલે આના પરથી તમે એવું કહી શકો છો કે ભાઈ અહીંયા આગળ કણ છે તે સરળ આવર્ત ગતિ કરે છે. ક્યારે કરે છે એવું કહી શકાય? જ્યારે ત્યાં આગળ કયું વિધેય હોવું જોઈએ? સાઇન અથવા કોસ વિધેય હોવું જોઈએ. તો અને તો જ કહી શકો કે એ સરળ આવર્ત ગતિ કરે છે. બે લીટી ચાલી ખાલી આટલી વારમાં, આ કહી દેવું, બરાબર છે. એટલે સમજજો, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો દરેકે દરેક આવર્ત ગતિ એ સરળ આવર્ત ગતિ નથી. યાદ રાખજો, દરેકે દરેક આવર્ત ગતિ એ સરળ આવર્ત ગતિ નથી. પણ જે દોલિત ગતિ છે તે સરળ આવર્ત ગતિ છે. પણ કેવી હોવી જોઈએ પાછી? એ પણ નિયમિત હોવી જોઈએ, ને સતત ચોક્કસ સમયાંતરે પોતાની જે ગતિ છે તેનું શું થતું હોવું જોઈએ? ત્યાં આગળ પુનરાવર્તન થતું હોવું જોઈએ. ઓકે, આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે આ વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. સમજાશે કે નહીં સમજાશે? સમજાશે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. સમજ પડી કે ના પડી? પડી? પાક્કું કે કાચું પાકું? પાક્કું? નહીં ખ્યાલ આવ્યો? આવ્યો? હવે આપણે આ ગ્રાફ કઈ રીતના ફોર્મ થયો તેના ઉપર હવે ડિસ્કશન કરીએ. તો આ ગ્રાફ ફોર્મ કરતા તો હવે લગભગ તમને આવડી ગયું હશે, બરાબર છે. કઈ રીતના હશે? તો સિમ્પલ છે સર. જેવી રીતના આપણે જોઈ ગયા હતા કે આપણું સૂત્ર શું હતું? બોલો. x of t is equal to શું હતું? બોલો. a cos omega t plus phi. બરાબર છે. તમને ઈઝી થાય એટલા માટે અત્યારે હું એવું ધારી લઉં છું, ધારો કે
કળા તફાવત જે છે ફાઈ તેની વેલ્યુ કેટલી છે અત્યારે હાલ પૂરતી 0 છે કે જેથી તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો. તો x ઓફ t નું સૂત્ર શું બનશે? a cos ઓમેગા t સર બનશે. શું બનશે? a cos ઓમેગા t બનશે. તો સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરીએ તો સ્ટાર્ટિંગમાં t બરાબર કેટલા હશે સર? 0 હશે. તો અહીંયા આગળ આપણે જો ગ્રાફ પ્લોટ કરવાનો પ્રયત્ન કરશું, બરાબર છે, તો કઈ રીતનો ગ્રાફ થશે? તો કે ભાઈ અહીંયા આગળ t બરાબર 0 મૂકો તો શું થઈ ગયું? cos 0. તો એની વેલ્યુ કેટલી રહી ગઈ? ફક્ત 1. તો અહીંયા બાકી કોણ રહી ગયો? ફક્ત a રહી ગયો. તો આ જે વેલ્યુ છે તે a છે, બરાબર. ચાલો હવે શું થાય છે અહીંયા આગળ? હવે શું થાય છે અહીંયા આગળ? તો કે ભાઈ t ની કિંમત જે છે તે મારે અહીંયા આગળ લેવાની છે કે t ની હવે નેક્સ્ટ કિંમત કઈ લઉં? તો t ની કિંમત આપણે લઈ લઈએ કે ભાઈ એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો સમય છે તેને આપણે શું કહીએ છીએ? કેપિટલ T, જેને કહીએ છીએ આપણે આવર્તકાળ. માની લો કે આવર્તકાળ કરતા એનો સમય છે તે ચોથા ભાગનો છે. કેટલા ભાગનો છે? ચોથા ભાગનો. સમજ પડે છે? એટલે અહીંયા આગળ ચોથા ભાગનું જે ચક્ર છે તે પૂર્ણ કરે છે, બરાબર છે. ચોથા ભાગનું ચક્ર એ શું કરે છે? પૂર્ણ કરે છે. નહીં સમજ પડી? પડી, બરાબર છે. t/4. t/4 એટલે શું? જો આખું t હોય તો એક વખત ફરી ગયું એમ સમજી લો. અથવા આપણે સરળ આવર્ત ગતિ માટે જો ધ્યાનમાં લઈએ તો શું થશે? જો ધારો કે તમને એમ કહે કે t સમય લે છે, તો અહીંયાથી એક દોલનની શરૂઆત કરીએ તો આ એક દોલન થયું. તો આટલેથી આટલે પહોંચવા માટેનો સમય જે હશે તે કેટલો હશે? t/2 હશે. સમજ પડે છે ડેશ લોકો? બરાબર. ફરીથી બોલું છું, ધ્યાનથી સમજજો, બરાબર છે. ધ્યાનથી સમજજો. આખું જે હતું એક ચક્ર, આ એક ચક્ર એટલે સમજ પડે છે? એક દોલન. એક દોલન માટેનો સમય હતો t. તો અડધા દોલન માટેનો કેટલો થયો? t/2 થયો, બરાબર છે. ને t/4 એટલે કેટલું થશે? એનાથી અડધું. એટલે એનો અર્થ શું થયો? મહત્તમ થી મધ્યમાન બિંદુ સુધી આવવા માટેનો સમય. તો મહત્તમ થી મધ્યમાન બિંદુ સુધી આવવાનો સમય છે તો આપણો કેટલો લઈએ? t/4 લઈએ. ની ખબર પડી? પડી. તો આ t/4 કિંમત શેમાં મૂકી દઈએ? આની અંદર મૂકીએ તો શું બનશે આપણું સૂત્ર? તો કે સર સિમ્પલ છે, x of t is equal to a cos ઓમેગા નું સૂત્ર આપણે લાવ્યા હતા. કેટલું લાવ્યા હતા? 2π/t. અટુ અટુ કે નટુ? અટુ. તો t ના છેદમાં શું થશે? 4 થશે. t કેન્સલ, 2 કેન્સલ, તો π/2 cos π/2 જીલો. સમજાય છે ને? સમજાય છે? ચાલો, એટલે અહીંયા આગળ કેટલું આવે છે? 0, બરાબર છે. અને આ સમય કયો છે આપણો? t/4. હવે નેક્સ્ટ સમય કયો આવશે આપણો? t/2. નેક્સ્ટ કયો સમય આવશે આપણો? अपना टाइम आएगा t. બરાબર છે. ક્લિયર છે? કેમ ઊંઘી મયરી? ઉઠ્યું? કઈ નહીં. ચાલો વધીએ આગળ. તો આવી રીતના શું થશે ભાઈ? એનો ગ્રાફ તમને આ ટાઈપનો મળશે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. હું પડશે? લહણ પડે. આ એમ જશે, ત્યાંથી એમ જશે, ત્યાંથી એમ જશે ટી માં, બરાબર છે. યસ, ઇધર 3t/4. 3t/4 આવશે ને, બરાબર. ને પછી ટી આવશે ને અહીંયા એમ આવશે. ઓકે, ગુડ. ચાલો વધીએ આગળ. ક્લિયર છે ઓનલાઈન વાલો? ખ્યાલ આવે છે? હું પ્રેક્ટિસ કરે પીતી હતી. પેલા કબીરસિંહ જેવું છે, દારૂના ગોગળા કરે. હું ચાલો વધીએ આગળ. તો આઈડિયા આવી ગયો? કઈ નહીં, તો એવું કઈ આપણે કઈ વાંધો છે નહીં, બરાબર. હા, હું બી કન્ટિન્યુ છું. હું આમાં હરવાનું હોય જ નહીં. એમાં ક્લિયર છે? તું આજકાલ બહુ ચમકતો છે. શું છે? હે બધો રહસ શું છે? હે એટલે હરમાઈ ગયો. આ તો છોકરીઓ એમ હરમાટી જ્યાં ખારો લાગે. તું હો પાછે ના એમાં હરવાનું. તારે કેડે સર અપના ટાઈમ હે અભી તો. હું યાર. ચાલો વધીએ આગળ. ક્લિયર છે આટલે સુધી? કઈ નથી ક્લિયર? ક્લિયર સમજાય છે ને? ધમા ધ્યાન રાખજે ભાઈ, બરાબર. નજરમાં જ છે. ચાલો વધીએ આગળ. કોની મન નહીં ખબર? હા ચાલો વધીએ આગળ. તો
સરળ આવર્ત ગતિની વાત કરીએ તો એમાં એ છે તે કણનો કંપ વિસ્તાર છે અને કંપ વિસ્તાર એટલે શું? મધ્યમાન સ્થાનથી, સાંભળજો બસ પછી વાળ ઊંચા કરજે, અહીંયા ધ્યાન આપ, બરાબર ઊંચા જ છે. ચાલો, મધ્યમાન સ્થાનથી કણે કરેલું મહત્તમ સ્થાનાંતરણ જેને શું કહેવાશે? કણનો કંપ વિસ્તાર. શું કહેવાશે? કંપ વિસ્તાર. સમજ પડે છે? એટલે કે દાખલા તરીકે તમારો કોઈ કણ છે અથવા તો કોઈ એક લોલક છે, એને શું કર્યું છે તો કે ભાઈ પોતાના મધ્યમાન સ્થાનથી કેટલે દૂર સુધી એ ગયો, બરાબર છે, તેને શું કહેવાશે? એનો કંપ વિસ્તાર કહેવાશે. શું કહેવાશે ભાઈ? કંપ વિસ્તાર. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. ચાલો, તો આ રીતના આપણે કહી શકીએ કે જેમ સમયનું કોસાઇન વિધેય +1 અને -1 ની વચ્ચે બદલાય છે, તેમ સ્થાનાંતરણની બે ચરમ સીમાઓ, બરાબર, ચરમ સીમાઓ એટલે કે જ્યાં સુધી એ મહત્તમ પહોંચી શકે તેવી સીમાઓ કઈ કઈ છે? +a અને -a છે. અને ઓમેગા અને ફાઈ સમાન હોય તેવી પરંતુ જુદા જુદા કંપ વિસ્તાર a અને b ધરાવતી બે તમને સરળ આવર્ત ગતિઓની આકૃતિઓ અહીંયા આગળ તમને આપેલી છે. એટલે એકનો કંપ વિસ્તાર વધારે છે, એકનો કંપ વિસ્તાર કેવો છે? ઓછો છે. જેનો કંપ વિસ્તાર વધારે હશે તેનો ગ્રાફ તમને ઊંચો જોવા મળશે. માની લો કે અહીંયા બી છે, તેનો કંપ વિસ્તાર વધારે છે, એટલે બી કેવો જોવા મળ્યો? ગ્રાફ વધારે ઊંચો જોવા મળ્યો. જ્યારે એનો કંપ વિસ્તાર બી કરતા કેવો છે? ઓછો છે. એટલા માટે એનો કંપ વિસ્તાર ઓછો હોવાને કારણે એનો ગ્રાફ ક્યાં આવશે? બી થી થોડો નીચે આવશે. એટલે અહીંયા આગળ એનો ગ્રાફ તમને આ રીતનો ચેણી જેવો જોવા મળ્યો. સમજ પડે છે કે નહીં પડતી? પડે છે? ખ્યાલ આવે છે કે નથી આવતો? સમજાય છે ને? ચાલો, તો જ્યારે પણ સરળ આવર્ત ગતિ કરવામાં આવે છે તે દરમિયાન કંપ વિસ્તાર એ અચળ હોય છે, ત્યારે કોઈ પણ સમય t માટે આ કણની ગતિની અવસ્થા કોસાઇન વિધેયના કોણાંક ઓમેગા t + phi વડે શોધવામાં આવે છે અને આ સમય આધારિત રાશિ છે. એટલા માટે ઓમેગા t + phi જે છે, હું શું બોલું છું તે ખાસ સમજજો. ઓમેગા t + phi શું બોલું છું તે સમજજો. ઓમેગા t + phi એ ઓમેગા t + phi ને ગતિની કળા કહેવામાં આવે છે, જેને શું કહેવાશે? એનો ફેઝ. ફેઝ એટલે ખબર પડે છે? ફેઝ ની ફેઝ. ફેઝ એટલે શું? ફેઝ એટલે એનો જે અંતરાલ છે, અંતરાલ, બરાબર છે, એનો જે સમય છે. ઘણીવાર કહે ને અત્યારનો આપણો ટાઈમ ફેઝ બહુ ખરાબ છે, બેડલક ચાલતું છે, એમ ક્લિયર. આવું ઘણીવાર તમે સાંભળ્યું હશે. એમ અત્યારે તમારા પર પેલું આપણા હિન્દુઓમાં તો ખાસ પનોતી ચાલતી છે તારા પર, અત્યારે 7:30 ચાલતી છે, એમ કે ક્લિયર. આવું તમે સાંભળેલું હશે, બરાબર છે. એમ કે 7.5 વર્ષથી એમ કે તારા પર પનોતી છે એટલે તું કઈ બી કામ કરશે ને તેમાં લોચો જ થશે, એમ કે બરાબર. આવું તમે સાંભળેલું હશે મે બી. એવું કઈ હોતું નથી ભાઈ, હું બહુ માનતો નથી એમાં, બરાબર, પણ જસ્ટ કેવું છું. કામ સારું કરો તો બધું સારું થાય જ, બરાબર, એવું કઈ હોતું જ નથી. ચાલો, તો અહીંયા આગળ આપણે t = 0 સમયે કળાનું મૂલ્ય છે તે phi છે, તેને આપણે કળા અચળાંક તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કળા કોણ તરીકે ઓળખશું, બરાબર છે. t = 0 સમય હશે તે દરમિયાન તમને જે phi મળે છે એ phi ને શું કહેશું? કળા અચળાંક. શું કહેશું ભાઈ? કળા અચળાંક. ખબર પડશે? સમજ પડે છે કે નહીં? એટલે કળા અચળાંક કહેવાશે. જો કંપ વિસ્તાર જાણતા હોઈએ અને t = 0 પર સ્થાનાંતર પરથી phi ની પણ શોધ કરી શકાય છે અને સમાન a અને ઓમેગા હોય પરંતુ જુદી જુદી કળાઓ ધરાવતો હોય તો એના માટેનો ગ્રાફ તમને અહીંયા આગળ આપેલો છે. હવે કળા શું છે તે હવે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. ધારો કે તમને એવું કહેવામાં આવે છે કે અહીં આપણા પદાર્થ જે છે, આપણો પદાર્થ, બરાબર છે, તેવા ટોટલ 2 પદાર્થો અવેલેબલ છે. કેટલા પદાર્થો અવેલેબલ છે? 2 પદાર્થો. એક પદાર્થે જ્યારે ગતિની શરૂઆત કરી ને જ્યારે તે અહીંયા સુધી પહોંચ્યો હતો તે દરમિયાન બીજા પદાર્થે પોતે ગતિની શરૂઆત કરી. સમજ પડે છે? એકે ઓલરેડી શરૂઆત કરી દીધી છે, બરાબર છે. અહીંયાથી એને આપણે દોલન આપી દીધું ને અહીંયા આગળ જ્યારે પહોંચ્યો ત્યારે આપણે બીજા પદાર્થને ગતિ કરાવવાની શું કરી? શરૂઆત કરી. તો એને કારણે શું થવાનું? ત્યાં આગળ બંને વચ્ચેનો કળા તફાવત કેવો રહેવાનો? અલગ અલગ રહેવાનો, જુદો જુદો રહેવાનો. ની સમજ પડી? હે ઇમેજિન હું લહણ જે ઇમેજિનમાં હું યાર ઇમેજિન કઈ રીતના કરવું? સર ઇમેજિન કઈ રીતના કરવું? જો અહીંયા બચ્ચું, બરાબર છે, इमेजिन तारे करવું હોય ને તો જો અહીંયા આગળ समझ. इधर अपने को क्या करना है? तो सबसे पहले अपने को ये रोड लेने का है और रोड लेने के बाद उसके ऊपर ये तो लहसुन जैसा है रे,
इसके ऊपर सबसे पहले ऐसा गोला लगा देने का, ठीक है। ये गोला लगा देने के बाद अपने को इसको क्या करने का है, तो कि इधर फिक्स कर देने का है। तो इसको फिक्स कर दिया, बराबर। अब जब इधर तू इसको फिक्स करेगा तब क्या होगा रे, तब इसको तेरे को घुमाने का है, इसको तेरे को घुमाने के लिए ले जाना है। जब तू घुमाने के लिए ले जाएगा तब क्या होगा, बराबर, तभी तो कुछ बात बनेगी भाई। चलो तो जो कहीं આગળ આપણે જ્યારે શું કરશું, તો કે આને ડોલન આપવાની શરૂઆત કરશું। તે દરમિયાન આપણો જે બીજો પદાર્થ હશે, બરાબર, તે કેવો હશે, તો કે એ લક્ષણીઓ હજુ શાંતિથી પડી રહેલો હશે, બેસી રહેલો હશે, બરાબર। કેવી રીતના બેહેલો હે જોઈ લેવું, આ રીતના એકદમ, ઓકે, સમજ પડે છે, સમજ પડી। હવે શું થાય છે, આ t બરાબર 0 સમયની સ્થિતિ છે, આ સમજાય છે ને, t બરાબર 0 સમયની સ્થિતિ છે, આ t બરાબર 0। બે વસ્તુ છે, આ 1 નંબરની સિસ્ટમ, આ 2 નંબર વાળી સિસ્ટમ, બરાબર। એ નહીં, ચાલો ડેશ લોકો, ચાલો છીછરા, ચાલો તો આ ક્લિયર થયું। આ કઈની વાત છે, તો કે ભાઈ t બરાબર 0 સમયની વાત છે, બરાબર છે। ચલો ક્લિયર થઈ ગયું। હવે શું થાય છે તે જુઓ, તો કે જેવો સમય પસાર થશે, તો જો સમય પસાર કરવાનો છે ભાઈ, બરાબર, એટલે કંઈક તો આપણે રમત રમવી પડશે। એટલે એના માટે આપણે શું કરશું, તો કે t બરાબર આપણો સમય છે t/4। તો t/4 સમયે હવે તમારે મને એ કહેવાનું છે કે આ ક્યાં આવશે, આ લક્ષણ મધ્યમાન સ્થાને આવશે, બરાબર છે। તે દરમિયાન આ શું થશે, આ કઈ જગ્યાએ જશે, હજુ એમ જશે ને ગતિની શું કરશે, હજુ શરૂઆત કરશે। તું દોલન આપે તો અહીંયા વચ્ચેથી દોલન આપે, એમ કઈ છોડ દે, એમ તો લઈ જાય ને, હા, એટલે તું t બરાબર 4 આને ઉપર લઈ જાય છે ત્યારે આ એમ છે, સમજ પડે છે। આપણે ઇમેજિન કરીએ છીએ ડેશ, એવું કોણે નથી કીધું, મેં કીધું, આ મેં, અપ્પુ ને कहा है इधर ऐसा ही, क्या है यार, क्या है। એટલે આપણી સિસ્ટમ કેવી થઈ જશે, આવી થઈ જશે, હેલો, એટલે 2 છે તે 1 થઈ જશે ને 1 નંબર 2 નંબર થઈ જશે, ક્લિયર। એટલે ધ્યાન રાખજો ભાઈ, બરાબર, 2 માં 1 થાય ને 1 માં 2 થાય। ચાલો લે, આ તો કપડું આપી દીધું ડાયરેક્ટ, ચાલો ક્લિયર। એટલે t/4 થઈ ગયું અહીંયા આગળ, સમજ પડી કે નહીં પડી, પડી, ખ્યાલ આવ્યો। તો હવે આ બંને માટેનો ગ્રાફ ડ્રો કરવાનો છે, નહીં સમજાયું, પડી ને, કોણ પડી, વધ્યા આગળ, ચાલો, હા, તો અહીંયા શું થવાનું છે તે જુઓ, અહીંયા ધ્યાન આપો, અહીંયા શું થવાનું છે, તો કે જ્યારે આ 0 પોઝિશન પર હશે ત્યારે આને ગતિની શરૂઆત કરી। તો હવે આનો ગ્રાફ ડ્રો કરું, અહીંયાથી ડ્રો કરું છું, પછી પાછળ જઈશ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે। તો અહીંયા આગળ જો આ મધ્યમાન સ્થાન પર છે, ડેશ ધ્યાન આપ, ચલો તો સૌથી પહેલા 1 નંબર વાળા માટે આપણે ડ્રો કરીએ। તો આ 1 નંબર વાળો છે તે અત્યારે ક્યાં છે, મધ્યમાન સ્થાન પર છે। કયો સમય છે અહીંયા આગળ, t બરાબર t/4 સમય છે, બરાબર છે, અથવા આને t/4 અહીંયા આગળ લઈ લઉં છું, બરાબર છે, t/4 અહીંયા, રૂકો જરા સબર કરો, પહેલા અહીંયા જો કેવું છું તે જુઓ, નહીં તો પછી તમે 17 સવાલ કરશે મને, એટલે એ 17 સવાલને બચવા માટે નહીં, પણ એક્ઝેક્ટ તમને આઈડિયા આવે એના માટે હું t/4 અહીંયા લઉં છું। ચાલો એટલે સમજાશે નહીં પેલામાં, એટલા માટે, એટલે t/4 અહીંયા છે ને t બરાબર 0 છે તે આપણું અહીંયા આગળ હશે, કશે સમજજો, ઓકે। ચાલો તું તો આમ પેલો હું નાચો વાળો એમ કે ચલ ચાલુ કર, જોઉં છું, અહીંયા ધ્યાન આપની, આ રિયાલિટી છે કે ભાઈ અહીંયા આગળ છે ને, આ જો તમને નહીં સમજ પડશે તો કળા કોઈ દિવસ જિંદગીમાં સમજ નહીં પડે, ગમે તેટલી ટ્રાય કરશો, એટલે ધ્યાન આપો, બરાબર। તો t બરાબર t/4 છે, તે દરમિયાન આ મધ્યમાન સ્થાન પર હશે, તેનો મતલબ આનો ગ્રાફ અહીંયાથી સ્ટાર્ટ થશે,
એટલો તો આઈડિયા આવી ગયો આપણને કે નહીં આવ્યો? આવી ગયો. હવે આને શું કર્યું? એકદમ મહત્તમ સ્થાન પર ગયો. તો આના માટે આ T/4 સમય છે તે તો કેવો કહેવાશે? 0 જ કહેવાશે. આના માટે તો કેવો કહેવાશે? 0 જ સમય કહેવાશે. કારણ કે હજુ તો અહીંયાથી શું કરશે? દોલનની શરૂઆત કરશે. એટલે આના માટે ભલે T/4 થઈ ગયો, આના માટે તો એ કેવો છે? 0 જ છે. તો એનો ગ્રાફની શરૂઆત ક્યાંથી થવાની? એના ગ્રાફની શરૂઆત ક્યાંથી થવાની? એના ગ્રાફની શરૂઆત અહીંયાથી થશે. 0 એટલે cos 0 એટલે 1, 1 એટલે અહીંયાથી થશે ને. હેલો, ચાલો, એટલે અહીંયાથી થઈ. તો એ ગ્રાફ તમારો કઈ રીતના જવાનો? તો કે સર આ રીતના જશે. ઓકે, જ્યારે આનો ગ્રાફ જે છે, આનો ગ્રાફ આનો તે કેવી રીતના જશે? આ રીતના જશે. અહીંયાથી પછી ક્યાં જશે? ક્યાં જશે બોલો? તો કે આ રીતના પહેલા આ જે પોઈન્ટ છે ત્યાં આગળ એ 0 થશે. બરાબર છે. આ જે પોઈન્ટ છે, જે મહત્તમ પોઈન્ટ છે, ત્યાં આગળ એ કેવો થશે? 0 થશે. બરાબર છે. ફરી પાછો ત્યાંથી શું થશે? અહીંયા 0 થશે. બરાબર છે. ક્લિયર થઈ ગયું? ઈઝી છે. નહીં, અહીંયા આગળ -1 થશે ને અહીંયા 0 થશે. બરાબર, પછી +1 થશે. એટલે આ બંને વચ્ચે શું છે? આ બંને વચ્ચે શું છે? કળા તફાવત છે. કળા તફાવત એટલે શોર્ટમાં શું યાદ રાખવાનું છે? એકની ગતિ પહેલા શરૂ થઈ હોય, બીજાની ગતિ એના થોડાક સમય બાદ શરૂ થઈ હોય. તેને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કળાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, હા, ધીસ ઇઝ ધ મેઇન કારણ બિહાઇન્ડ ધેટ. ખ્યાલ આવ્યો? એટલે કળા શું છે હવે સમજ પડી? કળા કોણ શું છે? શું આપે છે? વન ટાઈપ ઓફ તફાવત છે. બરાબર છે. કે કોની ગતિ ક્યારે શરૂ થઈ તેના વિશેનો આપણને શું આપશે? અંદાજો આપશે. ઓકે, માની લો કે અહીંયા આગળ π/4 છે કળા તફાવત. π/4 આપેલો છે, -π/4. તો શું થશે? અહીંયા આગળ -π/4 છે તો બરાબર. અહીંયા ધ્યાન આપજે. બરાબર, શું નામ? આલિયા, સિમરન, સોરી. તો કે આપણું x ઓફ t નું સૂત્ર છે. શું છે સૂત્ર બોલો? a cos ઓમેગા t પ્લસ phi. બરાબર છે. phi ની કિંમત આપણી પાસે અવેલેબલ છે. કેટલી છે? -π/4. આવું તમને આપ્યું છે. આવું તમને આપ્યું છે. તો આપણો જે દેશી ગ્રાફ છે તે દેશી ગ્રાફ કેવો આવશે? માની લો કે આ 0 હોત તો આપણો ગ્રાફ કેવો આવતે? 0 હોત તો ગ્રાફ કેવો આવતે? આ તો કે સર સિમ્પલ આ રીતના મસ્ત મોજ કરતો કરતો આગળ વધતો હોત. ખ્યાલ આવે છે? ક્લિયર? સમજ પડે છે ને? ખોટું દોર્યું શું હે? અહીંયાથી એમ આવશે. બરાબર, એમ કન્ટિન્યુ સ્ટ્રેટ નહીં જશે. ચાલો, હવે અહીંયા આગળ શું થશે તે જુઓ. તો કે આ 0 વાળો હતો તેના માટે છે. પીઠ પાછળ આવું બધું કાર્ય કરે. ચાલો, શિવ શિવ શિવ. ચાલો વધ્યા આગળ. તો અહીંયા શું થવાનું તે જુઓ. તો કે cos છે, cos એમાં t બરાબર 0 સમય છે. માસી ધ્યાન આપો અહીંયા જરાક. બરાબર, t બરાબર 0 સમય છે અને phi છે તે કેટલા છે? -π/4 છે. તો x ઓફ t ની કિંમત કેટલી મળશે ભાઈ? x ઓફ t ની કિંમત તો કે ભાઈ a cos -π/4. હવે cos છે તે કેવું વિધેય? યુગ્મ વિધેય. એટલે માઇનસ ને શું કરી નાખે? ખાઈ જાય ભૂખડ. બરાબર, એટલે શું થઈ જશે અહીંયા? a cos π/4. તો π/4 ની વેલ્યુ કેટલી આવે? cos π/4. π/4 એટલે 45. 1/√2. 1/√2 એટલે અહીંયા આવશે તમારું 1/√2. તો 1/√2 જ્યાં હશે ત્યાંથી આની શું થશે? શરૂઆત થશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? પાક્કું કે કાચું? પાક્કું. ધારો કે તમને અહીંયા π/4 માં તકલીફ પડતી છે તો હું માની લઉં કે અહીંયા આગળ 2 છે તો શું થાત? તો શરૂઆત ક્યાંથી થાત? તો શરૂઆત ક્યાંથી થતે? તો કે અહીંયા આગળ સર સિમ્પલ π/2 હોત તો શરૂઆત કેટલી થતે? 0 થી થતે. એટલે એનો ગ્રાફની શરૂઆત ક્યાંથી થશે? અહીંયાથી થશે. π/4 સમજવામાં તકલીફ પડે એટલા માટે તમને π/2 થી સમજાવ્યું. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આવ્યો. ચાલો, એટલે આ ધ્યાન રાખશો. તો phi શું છે તે હવે અંદાજો આવ્યો તમને? phi કળા શું છે? બરાબર છે. આઈડિયા આવ્યો એક્ઝેક્ટ કે ભાઈ ક્યારે કોની વસ્તુ ક્યારે હું કોની હાથે સ્ટાર્ટ થઈ તેના વિશેની માહિતી તમને કોણ આપશે? કળા આપશે.
ક્લિયર? એટલે ધ્યાન રાખજો. તો આપણું જે સમીકરણ છે સમી, બરાબર છે, એ સમીકરણમાં અંતની અંદર જો ઓમેગા એ આવર્તકાળ ટી સાથે સંબંધિત હોય તેવું જોઈ શકાય છે. અને આપણું જે સમીકરણ છે જો એમાં phi બરાબર 0 લઈએ તો x ઓફ t ની કિંમત શું બનશે? આપણી a cos ઓમેગા t બનશે. જો તમને એવું કહેવામાં આવે કે આપણો ફેઝ ડિફરન્સ છે તે કેવો છે? 0 છે. એટલે કે બંને કણ છે તે એક સાથે જ સરળ આવર્ત ગતિ કરવાની શું કરે છે? શરૂઆત કરે છે. તો તમારો phi કેટલો થઈ જશે? 0 થઈ જશે. તો phi કેટલો થશે? 0 થશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે સર. તો આના પરથી તમે સૂત્ર જે લખો છો x of t = a cos ઓમેગા t, તેની અંદર જો t આવર્ત હોવાના કારણે હોત, એટલે કે દરેક t સમયે એની ગતિ શું પામે છે? પુનરાવર્તન પામે છે. દરેક t સમયે શું પામે છે? એની ગતિનું પુનરાવર્તન થાય છે. તો તમારે અહીંયા આગળ શું કરવાનું છે? તો કે જે પણ તમારું આ સૂત્ર છે એ સૂત્રની અંદર આ t છે ને, આ t તેની જગ્યાએ શું ઉમેરી દેવાનું છે? t પ્લસ કેપિટલ t. t પ્લસ શું ઉમેરી દેવાનું છે? કેપિટલ t. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે t પ્લસ કેપિટલ t અહીંયા આગળ શું કરી દેશું? આપણે ઉમેરી દેશું. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. તો આ પરથી આપણું જે સૂત્ર છે a cos ઓમેગા t, તેમાં શું બની જશે? t પ્લસ t બની જશે. આ t શા માટે ઉમેર્યો તે ખબર પડી હવે? કે દરેક t સમયે એની ગતિનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. That's why we can add t, capital T, which is known as periodic time. Okay? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ને અહીંયા પણ આપણો ઓમેગા કેવો રહેશે? 2π/t જ રહેશે. અહીંયા ઓમેગા એ સરળ આવર્ત ગતિ જે છે તેની કોણીય આવૃત્તિ છે. યાદ રાખજો. એ શું દર્શાવે છે? કોણીય આવૃત્તિ. સર કેમ કોણીય આવૃત્તિ? તમને સવાલ થશે સર એ તો કોણીય વેગ હતો ને બહુ ફોર્મમાં કહેતા હતા તમે તો. બરાબર. કોણીય આવૃત્તિ કઈ રીતના? જો અહીંયા આ રીતના કે આપણે ઓમેગા નું સૂત્ર શું લખ્યું? ઓમેગા બરાબર તો કે સર 2π/t. ઓકે સર. તો 1/t એટલે શું સર? તો કે 1/t એટલે f. તો આ શું બની ગયું તમારું? કોણીય આવૃત્તિ બની ગઈ. એટલે ઓમેગા બરાબર 2πf એ શું આપશે? કોણીય આવૃત્તિ આપશે. ચાલો ઈઝી છે. એટલે 2πf જે છે તે શું છે? કોણીય આવૃત્તિ છે. समझे ये ऑनलाइन वालों, बच्चों बच्चिया लोग, समझ में आया कि नहीं आया? जरा थम्स अप पेप्सी कर दो. चलो वधी આગળ એટલે સુધી ક્લિયર? તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે શું થાય છે અહીંયા આગળ? તો કે ભાઈ આ જે આવૃત્તિ છે કોણીય આવૃત્તિ, તેનો એકમ ખાસ યાદ રાખવાનો છે. તેનો એકમ છે રેડિયન પર સેકન્ડ. શું છે? રેડિયન પર સેકન્ડ. શું થયું? શું રમે પેલું નલ્લા પોયરા જેવું? ક્લિયર? ચાલો નેક્સ્ટ. દોલનની આવૃત્તિની વાત કરીએ તો આવૃત્તિ તો તમને ખબર જ છે. આવર્તકાળનો શું છે? વ્યસ્ત છે. પછી રમજે અહીંયા ધ્યાન આપ પહેલા. ચાલો. ને ઓમેગા એ દોલકની આવૃત્તિથી 2π ગણી છે અને સમાન a અને phi હોઈ શકે તેવી પરંતુ જુદી જુદી ઓમેગા ધરાવતા બે સરળ આવર્ત ગતિઓની પ્રાકૃતિક આવૃત્તિઓ અહીંયા આગળ તમને શું કરેલી છે? દર્શાવેલી છે. તે તમે અહીંયા આગળ જોઈ શકો છો. અહીંયા આગળ ઓમેગા કેવો છે? અલગ છે. ઓમેગા અલગ છે એટલા માટે તમે જુઓ આ ગ્રાફ છે તેની પહોળાઈ કેવી આવશે? અલગ આવશે. ક્લિયર છે? ઓમેગા તમારો જો અલગ હશે તો એની પહોળાઈ કેવી જોવા મળશે? અલગ જોવા મળશે. એટલે એના શૃંગ અને ગર્ત વચ્ચેની જે જગ્યા છે એ જગ્યા કેવી જોવા મળશે? અલગ અલગ જોવા મળશે. ઓમેગા અલગ છે ને? નહીં, કળા સેમ જ છે. જો ની કળા તો સેમ જ છે. બટ અહીંયા ઓમેગાને લીધે શું થાય છે? ઓમેગાને લીધે કે આ જે પોઈન્ટ અહીંયા આગળ ટચ થતું હતું તેની જગ્યા પર ક્યાં ટચ થશે? થોડુંક આગળ ટચ થશે. બાકી ફરક પડવાનો ને? કેમ નહીં ફરક પડવાનો? આનો આવર્તકાળ વધી જવાનો, પેલાનો આવર્તકાળ ઓછો રહેવાનો. આની ફ્રીક્વન્સી વધારે છે, પેલાની ફ્રીક્વન્સી ઓછી છે. કહી શકીએ ને? એટલે ઓમેગામાં ચેન્જ આવે તો ઘણા બધામાં ચેન્જ આવે ભાઈ. એટલે અહીંયા આગળ તમે જે પણ સૂત્ર ભણો છો y = a cos ઓમેગા t + phi, તેમાં કોઈ પણ એક ચલમાં ફેરફાર આવશે એટલે અહીંયા આગળ ઘણી બધી વસ્તુ શું થઈ શકે છે? બદલાઈ શકે છે. સમજ પડે છે કે નહીં પડતી? પડે છે? ખ્યાલ આવ્યો? હું થયું? હવે હાલો ત્યારે હવે સમજાણું હશે તમને બધાને. ઈઝી છે ને ચેપ્ટર કે નથી ઈઝી? ઈઝી છે. પપ્પુ ચેપ્ટર છે આ, બરાબર ને? આ સૌથી વધારે કામ લાગે એવું ચેપ્ટર છે. નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ આપણે જોઈશું સરળ આવર્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ. તો આપણે અગાડી જોયું તે મુજબ
વર્તુળના વ્યાસ પર નિયમિત વર્તુળમય ગતિનો પ્રક્ષેપ સરળ આવર્ત ગતિ કરે છે. આ કથનને દ્રશ્યમાન કરવા દ્રવ્યમાન કેમ વંચાયું? નંબર ચેક કરો. દ્રશ્યમાન કરવા એક સરળ પ્રયોગ આપણને મદદરૂપ થાય છે. કોઈ એક દોરીના છેડે દડાને બાંધો અને તેને ગોળ ગોળ ગતિ કરાવો. ત્યાર પછી સમતલમાં તે અચળ કોણીય ઝડપ સાથે ગતિ કરવો જોઈએ. આ દડો પછી સમક્ષિતિજ સમતલમાં નિયમિત વર્તુળમય ગતિ કરશે. ગતિમાં અભ્યાસ કરશો ત્યારે તમારું ધ્યાન કેન્દ્રિત થશે કે દડાની બાજુ પરનું અથવા સામેનું જો તમે અવલોકન કરશો તો એની જ્યારે ભ્રમણ છે તેમાં તે મધ્યમાન બિંદુની આસપાસ કે આગળ પાછળ તે ગતિ કરતો હોય તેવું આપણને શું થશે? જોવા મળશે. ખ્યાલ આવે છે? એટલે શું છે તે સમજો અહીંયા આગળ કે તમે અહીંયા મધ્યમાન સ્થાનની આસપાસ એને જ્યારે તમે ગતિ કરાવો છો, બરાબર છે? હું કહેવા માંગે છે હું એ સમજાવું છું કે અહીંયા આગળ તમે એને પકડ્યો છે, તેને તમે શું કરો છો? ગોળ 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 ફેરવો છો. તો જ્યારે એ ગોળ ગોળ ફેરવો છો ને તે દરમિયાન તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો કે એ કણ જે હશે ને કણ તે હંમેશા મધ્યમાન સ્થાનની આસપાસ એક જાતની દોલિત ગતિ કરતો હોય તેવું જ આપણને ઘણી વખત જોવા મળતું રહેશે. બરાબર છે? એનું એક એક્ઝામ્પલ તમને વિડીયો સ્વરૂપે આપું, તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. બરાબર? એક્ઝેક્ટ આઈડિયા આવશે. તો એના માટે આપણે યુટ્યુબ બાબાને લઈ લઈએ. યુટ્યુબ બરાબર. હા, લસણ. હા, બસ અરિજીત સિંહ. ચાલો વધ્યા આગળ. જો आज रुको जरा सबर करो बच्चों, જરાક ધ્યાનથી જો. હવે આ જે ગતિ કરે છે તેમાં જોજો, આ જ્યારે સર્ક્યુલર ગતિ કરે છે તે દરમિયાન તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો કે આ જો દેખાય કે સર્ક્યુલર ગતિ થઈ રહી છે તે દરમિયાન આ બંનેની જો આ હાંભેનો આ પડછાયો છે તેને જુઓ. એ વન ટાઈપ ઓફ શું છે? સરળ આવર્ત ગતિ જ છે. ખ્યાલ આવ્યો? ફરી એક વખત રિપ્લે આપું છું, જોઈ લેજો. આમાં પેલું રિપીટેશન વાળું કાં આવે? એ લહાણ ઉભો રહે. ચાલો હવે જુઓ અહીંયા આગળ ધ્યાનથી જોજો. આ જ્યારે એક્ઝેક્ટ આની નીચે આવશે, આ જો આ વર્તુળમય ગતિ થઈ છે અને સાઈડ પરથી જોશો ને ત્યારે તમને આ વસ્તુ દેખાશે. એટલા માટે અહીંયા જો પડછાયા સ્વરૂપે તમને બતાવ્યું છે. બરાબર છે? હું જે કહેવા માંગુ છું તે તમે જ્યારે ગોળ ગોળ કોઈ વસ્તુને ફેરવો છો, બરાબર છે, ને એ દરમિયાન તમે એને જોવાનો પ્રયત્ન કરશો તો જોશો તો તમને શું દેખાશે તે જો અહીંયા આગળ બતાવ્યું છે. જેમ કે આને ભાઈએ ચાલુ કર્યું, બરાબર, ચાલ્યું. હવે એક્ઝેક્ટ એની જો નિયમિત વર્તુળમય ગતિ છે. હવે એને શું કર્યું? જો જેવો અહીંયા આવશે એટલે એને શું કર્યું? જો ચાલુ કર્યું છે. બંને હાથે જ જાય છે, જેવો દેખાય. ખ્યાલ આવ્યો? એટલે નિયમિત વર્તુળમય ગતિ દેખાવમાં ભલે આપણને નિયમિત લાગતી હોય પણ એ પણ કઈ ગતિ છે? એક જાતની દોલિત ગતિ જ છે. અને કેવી છે? સરળ આવર્ત ગતિ છે. ડેશ નિકટ. ખ્યાલ આવ્યો? હા, કોણ છે? કાકા છે કે કાકી? અચ્છા, છોકરો જ છે. ચાલો એ જો અહીંયા પણ સેમ એ જ વસ્તુ છે. બરાબર છે? હાર્મોનિક સર્ક્યુલર મોશન નું એક એક્ઝામ્પલ છે. આવડી ગયો ને આઈડિયા? ના ભાઈ, એક્ઝેક્ટ આઈડિયા આપણને મળવો જોઈએ ભાઈ, તો મેઇન છે. જો આ જ સેમ એક્ઝામ્પલ જો અહીંયા સ્પ્રિંગ વડે તમને બતાવ્યું છે. દેખાય? આ જ્યારે નીચે આવશે ત્યારે એક્ઝેક્ટ ત્યાં આગળ તમને જોવા મળશે. દેખાયું? ખ્યાલ આવે છે? બંનેની ગતિ જો એક્ઝેક્ટ સેમ જેવી જ છે. બધી મિક્સ છે. હા, એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે એમ. ક્લિયર? ગમે ત્યાં તમે ચેક કરશો બધે જ એક વસ્તુ સરખી જોવા મળશે. સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એન્ડ પોઈન્ટ બંને સરખા છે. એટલે દેખ રહે હો? હવે ખબર પડી કે નહીં પડી? પડી? અંદાજો આવ્યો ને ભાઈ આમાં? બરાબર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આ ડોટ ને જોવાનો છે તમારે, ડોટ ને, ડેશ ને નહીં. ક્લિયર?
તો y ગતિના આધારે પણ તમે જોશો તો આ ડોટ છે તે જુઓ, પહેલા ઉપર ગયો, હવે ધીરે ધીરે જો નીચે આવ્યો. હવે આ જયારે નીચે આવે છે ત્યારે જો અહીંયા આગળ એની સાથે એક્ઝેક્ટ મેચ થશે. અહીંયા આગળ હવે જેવો અહીંયા ઉપર ગયો એટલે પાછો એની પાસે આવી જશે. ચાલ્યું? ખ્યાલ આવ્યો? આપણને એવું લાગશે કે આ આગળ પાછળ એવું જાય છે, પણ એવું નથી. એની જે ગતિ છે તે કેવી છે? ઉપર નીચેની જ ગતિ છે. અને આ જો આ સિમ્પલ હાર્મોનિક બનાવતું જશે. ખ્યાલ આવશે? ખ્યાલ આવ્યો? ને સાઇનોસોઇડલ ફોર્મ બન્યું ને અહીંયા આગળ. ખ્યાલ આવ્યો? એક્ઝેક્ટ ક્લિયર? ચાલો, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયો હશે. હવે ક્લિયર? તો હવે કોઈ ડિસ્કસ કરવાની મને નથી લાગતી જરૂર આમાં. હવે તમે સમજી ગયા કે ના સમજી ગયા? સમજી ગયા? તો ગાણિતિક રીતે આને દર્શાવવું હોય તો તમને જો અહીંયા બધું બતાવ્યું છે, આપણે એનું કઈ કામ નથી. મેં તમને ઓલરેડી ચિત્ર સ્વરૂપે આ વસ્તુ બતાવી દીધી છે. આવડશે ને આઈડિયા કે નહીં આવશે? આવશે. તો અહીંયા આગળ તમારું જે વિધેય છે તે પણ કયું બનશે? નિયમિત વર્તુળમય ગતિ માટેનું પણ x of t is equal to a cos omega t plus y. કારણ કે એ પણ કેવી ગતિ છે જોવા મળી? સરળ આવર્ત ગતિ. અને સરળ આવર્ત ગતિને વ્યાખ્યાયિત કરતું આ સમીકરણ છે. બરાબર? એટલે કોઈ પણ જ્યારે પણ તમને એવું કહેવામાં આવે કે સિમ્પલ હાર્મોનિક મોશન છે, સરળ આવર્ત ગતિ છે, તો તમારે કયું સૂત્ર લખી દેવાનું? x of t is equal to a cos omega t. અથવા તમે બીજું પણ લખી શકો a sin omega t plus phi, જો y અક્ષના સંદર્ભમાં તમે લેતા હો તો. બરાબર છે? ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે સર. તો અહીંયા આગળ ઘણી વખત આપણે જે કણને ધ્યાનમાં લઈએ છીએ, કણને, તેને આપણે કહીશું સંદર્ભ કણ. અને જે વર્તુળ પર એ ગતિ કરી રહ્યો છે તેને કહેવાશે આપણું સંદર્ભ વર્તુળ. શું કહેવાશે? સંદર્ભ વર્તુળ. ખ્યાલ આવશે? જો y અક્ષને અનુલક્ષીને તમે ગણશો તો એના માટે તમારું સૂત્ર શું બનશે? a sin omega t plus phi. x અક્ષને અનુલક્ષીને ગણશો તો શું આવશે? a cos omega t plus phi. બટ બંનેમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, x નું સ્થાનાંતરણ છે, x નું સ્થાનાંતરણ તે આપણે મોસ્ટ ઓફ ધ કેસમાં x of t is equal to a cos omega t plus phi વડે દર્શાવશું. કયું સ્થાનાંતરણની વાત કરીએ છીએ આપણે? x નું સ્થાનાંતરણ. ને આ સ્થાનાંતરણ જો y ના સંદર્ભમાં લખવું હોય તો y ના સંદર્ભમાં શું લખશું? y of t is equal to a sin omega t plus phi. શું લખશું? a sin omega t plus phi. કોના બરાબર? y of t બરાબર. ઘૂસાઈ કે નહીં? હા, ચાલો. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે કે વર્તુળમય અને સરળ આવર્ત ગતિ વચ્ચે આવો સંબંધ હોવા છતાં સરળ જો રેખીય સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું બળ એ કણને નિયમિત વર્તુળમય ગતિમાં રાખવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કરતા સદંતર ભિન્ન પ્રકારનું હોય છે. કા કહેના ચાહતે હો સરજી? ફરીથી સમજો. વર્તુળમય અને સરળ આવર્ત ગતિ વચ્ચે આવો સંબંધ છે કે આપણે જોયું કે વર્તુળમય ગતિ છે અને સરળ આવર્ત ગતિ છે. બંને કેવી છે? બંને કેવી જોવા મળી આપણને? સેમ જ જોવા મળી. કારણ કે જે નિયમિત વર્તુળમય ગતિ કરે છે, વર્તુળમય ગતિ કરે છે, તે પણ એક રીતની કઈ ગતિ છે? આવર્ત ગતિ છે, જે આપણે જોયું આ રીતના. હા, એમ જુઓ. દાખલા તરીકે આ જે છે તે આપણો કણ એમ આવશે, એમ જશે. ખ્યાલ આવે છે? બંને એટલે એક દોલિત ગતિ છે અને એક આવર્ત ગતિ છે. સમજ પડે છે ને કહેવાનો મતલબ? જલેબી બનાવી દીધી. ચાલો ફરી ટ્રાય મારીએ, જોઈ લેજો. અહીંયા આખી ગતિની શરૂઆત કરી તો આ ક્યાં જશે? એમ જશે. બરાબર? અહીંયા મેચ થશે, ફરી પાછા આ એમ આવશે. બરાબર? તે દરમિયાન એમ જશે પાહુ. ખ્યાલ આવ્યો? હે એટલે હે એ ભાઈ એવું જ હોય. બરાબર? હા, કલાકાર હજુ પહેલી વાર હજુ ટ્રાય કરે છે યાર, ત્યારે તમે આવું ગड्ढे. ચાલો વધીએ આગળ. તો સરળ આવર્ત ગતિ માટે હવે વેગ અને પ્રવેગ શીખવી જ દીધું તમને. વેગ અને પ્રવેગ ઓલરેડી વેગ ને પ્રવેગ શીખવી જ દીધું. યાદ છે? કાં શીખવેલું તે યાદ કરો. વો दिन जब हमने सिखाएला था तुमको કે ધારો કે તમને x of t is equal to એવું કે a cos omega t plus phi આવું તમને આપી દે. ઓકે, પછી એક મેકની આંખોમાં આંખો નાખીને સુખ દુઃખની વાતો કરજો. બરાબર? અહીંયા ધ્યાન આપો. હવે શું છે અહીંયા આગળ? આને સમીકરણ નંબર 1 આપીએ. હવે મારે શું કરવાનું છે અહીંયા આગળ? વેગ. હા બોલ ને.
ચાલો વધીએ આગળ. ચાલો બસ એ જાણી જોઈને મેં ટાઈમ ચેન્જ કર્યો છે. ઘડીએ ઘડીએ ટાઈમ પર છે ને તમારો એમ ફોકસ નહીં જાય. ચાલો વધીએ આગળ. તો હવે અહીંયા જોજો બચ્ચુઓ, બરાબર છે કે સમીકરણ નંબર 1 નું હું ટી સાપેક્ષ છે વિકલન કરી નાખું તો વિકલન કરતા શું મળશે મને? તો કે વી ઓફ ટી મળશે. ને વી ઓફ ટી એટલે શું કહેવાશે? તો કે dx ઓફ ટી બાય dt મળી જશે. ક્લિયર? તો શું થશે અહીંયા આગળ? d બાય dt x ની કિંમત a cos ઓમેગા t પ્લસ phi. ક્લિયર છે? ખ્યાલ આવશે કે નહીં આવશે? ઓ કલાકાર પછી હલાવજે બેગ ને, અહીંયા ધ્યાન આપ. ચાલો તો આ a છે. હવે શું થશે અહીંયા જુઓ તો કે d બાય dt બરાબર છે. ચલો બેગ ને પારણો ઝુલાવે એમ કરતું. અહીંયા ધ્યાન આપની. જબરા સ્ટેપ લાવતો છે તું આજકાલ. ચાલો ક્લિયર છે? સોંગ ગાતો હતો કે હું હાથે? દફતર મારું પારણીએ ઝૂલે રે ઝુલાવે ઓમ નામનો રે ઝુલાવે. ચાલો વધીએ આગળ. તો એ cos નું શું થશે? cos નું શું થશે? माइनस साइन ओमेगा टी प्लस फाई. लेकिन किंतु परंतु बंधु इधर अपने को लोचा हुआ, कारण के અહીંયા આગળ તમારે સાંકળ ખેંચવી પડશે. સાંકળનો નિયમ બરાબર છે. જેવું તમે નજીકના ભવિષ્યની અંદર ભણશો મેથ્સ ની અંદર ઓમેગા ટી પ્લસ ફાઈ. ચાલી ગયું કે બાકી છે? લક્ષ્ય ચાલ્યું કે બાકી? લક્ષ્ય ચાલ્યું. વિકલન તો જ આવડતું જ છે. ચલો તારો 9 વાગે એટલે કઈ ને કઈ થઈ જાય. ચાલો કોમન કાઢીએ તો v ઓફ t થઈ ગયું બરાબર છે. v ઓફ t ક્લિયર? તો v ઓફ t ઇઝ ઇક્વલ ટુ શું બનશે આપણું? તો કે જુઓ આ ભાઈ માઇનસ a સાઇન ઓમેગા t પ્લસ ફાઈ થશે. ને આનું શું થઈ જશે? પેલું ગમે તેમ કરશો તો સાબિતી ઓમેગા પ્લસ 0. ઓમેગા પ્લસ 0 એટલે શું થશે? ઓમેગા બરાબર છે. તો અહીંયા આગળ શું થશે? ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ હવે મળશે. ક્લિયર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આ એ ઓમેગા જે મળ્યું આપણને એ ઓમેગા કઈ ઓમેગા? એ પેલી મેગા બરાબર ઓમેગા. ચાલો એટલે એ ઓમેગા જે છે બરાબર તે શું આપશે તમને? મહત્તમ વેગ આપશે. શું આપશે? મહત્તમ વેગ. ક્લિયર? કારણ કે મહત્તમ વેગ શા માટે કહી શકીએ? તો કે આ શું છે? એનો કંપો વિસ્તાર છે. કંપો વિસ્તાર કોને કહેવાય? મહત્તમ સ્થાનાંતરણ હતું તેને આપણે એનો કંપો વિસ્તાર કહેતા હતા. તેવી જ રીતના અહીંયા આગળ વેગ આવશે ત્યારે એને શું કહેવાશે? એનો મહત્તમ વેગ કહેવાશે. શું કહેવાશે? મહત્તમ વેગ કહેવાશે. આઈડિયા આવે છે? એટલે ધ્યાન રાખજો એ આપણો મહત્તમ વેગ થયો. ક્લિયર છે? એટલે અહીંયા આગળ આ જે વેગ છે v તેને આપણે ઓમેગા ઇન્ટુ a વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? ઓમેગા a વડે. બરાબર છે? એટલે v ઓફ t નું સૂત્ર શું આવશે? માઇનસ ઓમેગા a સાઇન ઓમેગા t પ્લસ ફાઈ. ક્લિયર કે નોટ ક્લિયર? ક્લિયર? અને સેમ વે આપણને ધારો કે એમ કે પરવેગ જોઈએ છે આપણને પરવેગ. તો પરવેગ માટે આપણે શું કરશું? પરવેગ માટે સિમ્પલ સર સિમ્પલ અને આપણે સમીકરણ નંબર 2 આપી દઈશું. તો સમીકરણ 2 નું શું કરશું આપણે? ટી સાપેક્ષે વિકલન કરી નાખીએ ફરી પાછું. તો સમ્મી 2 નું સમ્મી 2 ઓકે સર સિમ્મી ની રે સમ્મી 2 નું ટી સાપેક્ષે વિકલન કરતા ચલો તો શું મળશે? a ઓફ t d by dt v ઓફ t. v ઓફ t ની કિંમત કેટલી છે સર? એની કિંમત છે આપણી પાસે માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા t પ્લસ ફાઈ. ચાલો તમારી કઈ કોમન નીકળશે? હા સર નીકળી જશે. કોને કાઢશે તું? માઇનસ a ઓમેગા ને. तो डी बाई डट्टी कोने लगते सर? साइन ओमेगा टी प्लस फाई ने लगते सर. अब ये यहाँ पे हमने दे दिया है तो अब क्या होगा भाई? साइन का वैल्यू होगा cos ओमेगा टी प्लस फाई ठाकुर. यहाँ पे क्या रह जाएगा? डी बाई डी टी ओमेगा टी प्लस फाई. तो ये ओमेगा टी प्लस फाई में से क्या निकल जाएगा भाई? ओमेगा निकल जाएगा.
ओमेगा को निकाल दे, क्या बच जाएगा? ओमेगा स्क्वायर cos ओमेगा डी प्लस 5 તો a ઓફ t થઈ ગયું. ચાલો હવે શું થશે તે જુઓ. તો કે અહીંયા કંઈક સૂત્ર તમને મળે છે પહેલા જેવું. કંઈક મળ્યું તમને? તને કોણ મળ્યું? અહીંયા જો પહેલા બરાબર a ઓફ t જે છે a ઓફ t એમાં માઇનસ ઓમેગા સ્ક્વેર હું એમ ને એમ જ રહેવા દઉં ને એને છે ને તેનું શેડિંગ cos આડે કરી લખીએ આપણે. તો a cos ઓમેગા ડી પ્લસ 5 આઈ હાઈ સર આવું તો આપણે કંઈક લઈએલું પહેલા સ્ટાર્ટિંગમાં યાદ છે કઈ આવું કંઈક જોઈ લઉં x ઓફ t હતું તો આની જગ્યા ફરી પાછો x ઓફ t લખી દઈએ તો શું મળશે આપણને? a ઓફ t ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર x ઓફ t થઈ ગયું. મિલ ગયા? હા સર મિલ ગયા. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે a ઓફ t શું આવશે? માઇનસ ઓમેગા સ્ક્વેર x ઓફ t આવશે. સમજાશે કે નહીં સમજાશે? સમજાશે. તો આ તમારો સિમ્પલ સાદો દેશી એવો તમને આન્સર મળી ગયો. હવે આના ગ્રાફની વાત કરીએ. ગ્રાફ એકદમ સરળ છે. કોઈ એક જ ગ્રાફ આવડવો જોઈએ. એક ગ્રાફ આવડે એટલે બીજો ગ્રાફ ઓટોમેટિક આવડે. બરાબર છે? હા. બટ એક વસ્તુ યાદ રાખવાની છે. શું તે જુઓ. આપણો પહેલો ગ્રાફ હતો x ઓફ t નો. ડ્રો કરી દઈએ એટલે ભાઈ તમને ખોટું નહીં લાગે. ચાલો પહેલા આપણે સ્થાનાંતર માટે ગ્રાફ ડ્રો કરીએ. સ્થાનાંતર માટે x ऑफ t क्या होगा भाई? x ऑफ t a cos ओमेगा t प्लस 5 હતું. ચલો આનો ગ્રાફ કેવો આવશે? તો કે ભાઈ પ્લસ માં કંપ વિસ્તાર છે. 0 થી સ્ટાર્ટ કરીએ. cos 0 1 સર. તો અહીંયા શું થશે ભાઈ? તો કે આ રીતના આપણે ડિવાઈડ કરી દઈએ ને. તો અહીંયાથી ક્યાં જશે? નીચે. નીચેથી ક્યાં આવશે? આ બાજુ. આ બાજુથી ક્યાં જશે? જીલો. જીલોથી ક્યાં જશે? ઉપર. થઈ ગયું? ખ્યાલ આવ્યો? હું થયું ઓલા બગલાન જેમ એમ કરતા હું થયું? દુખતી છે? દુખી ઓછું નાખતો હોય તો લગ્નમાં બધે ગમે તેમ પી પી નાચી મળે હું. ચલો શું થશે અહીંયા આગળ? v ઓફ t. તો v ઓફ t શું આવશે બોલો? માઇનસ a ઓમેગા સાયન ઓમેગા ટી પ્લસ 5. હવે અહીંયા જુઓ શરૂઆત જે છે તે શેનાથી થવાની છે? તો કે સર સાઇન થી. t બરાબર 0. સાઇન કેટલો આવે ભાઈ? 0. હવે શું થશે? હવે શું થશે? હવે સમય આગળ વહે છે તો જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ તેમ શું થશે? તો કે ભાઈ માઇનસ a તરફ જશે. માઇનસ a કઈ તરફ છે? નીચે તરફ છે. એટલે આ ગ્રાફ છે તે કેમ આવશે? એમ આવશે. એમ થી એમ જશે. કેમ જશે? એમ જશે. ક્લિયર? એટલે આ રીતનો તમને ગ્રાફ જોવા મળશે. જોઈ લો. ક્લિયર? ચાલો હવે આપણે કોસ માટે વાત કરીએ. પ્રવેગ માટે. તો પરવેગનો ગ્રાફ લખવો હોય તો પરવેગ માટે શું આવશે? પરવેગને અહીંયા બાજુમાં લઈ લઈએ. ચલો લસણ થોડા પાના બગડે. ચાલો તો અહીંયા આગળ શું આવશે આપણું? a of t is equal to minus omega square a sin નું શું થઈ જશે ભાઈ? cos ओमेगा टी प्लस 5. तो इसका जो ग्राफ है वो कहां से स्टार्ट होगा भाई? तो कि cos 0 તો કેટલા આવે? 1 આવે. બટ એ માઇનસ માં છે. માઇનસ તો શું થશે? માઇનસ માટે અહીંયા આવશે નીચેથી. પછી ક્યાં જશે? बीच में. फिर इधर. तो ये जो ग्राफ वहां है वो ऐसा आएगा. ऐसा बराबर છે. તો આ રીતનું ગ્રાફ આવશે આપણું લક્ષણિયું. દેખાયું? બરાબર. તો આ રીતનો તમારે ગ્રાફ યાદ રાખવાનો છે. ઓકે આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? પરફેક્ટ કે નોટ પરફેક્ટ? પરફેક્ટ સર. શું કે ક્યારે પતવાનું લા ચેપ્ટર? બહુ લાંબુ છે ને આ તો. ચાલો કઈ નહીં. તો આઈ હોપ કે તમને આની અંદર આઈડિયા આવી ગયો હશે. હવે આપણે આની અંદર બળ એડ કરવાના છીએ કારણ કે પરવેગ તો આપણો અહીંયા આવી ગયા. તો હવે આપણે વધારે વાર ના લગાડતા થોડાક દાખલા ગણીએ કે જેથી માઇન્ડ ફ્રેશ થઈ જાય. બરાબર છે? તો દાખલા થોડાક ગણી કાઢીએ. બરાબર છે? તો શું ચાલો કંટાળો આવતો હતો અત્યાર સુધી? હા
હા, ધ્યાન આપ્યું એટલે મજા આવે. ચાલો વધીએ આગળ. ખાલી એમ કરાવી દીધો એમ આમ આશરે આશરે સાસરે નીલા जो વાર છે अभी तो हम बच्चे हैं. चलो વધીએ આગળ. મન કે સચ્ચે હે. ચાલો સામાન્ય રીતે એક મનુષ્ય છે બરાબર છે, એના પાસે હૃદય છે, કોઈને આપ્યું નથી હજુ સુધી, વેલેન્ટાઇન ગયો છતાં પણ 1 મિનિટમાં 75 વખત ધબકતું છે. 1 મિનિટમાં 75 વખત. જોરદાર છે. તેની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી કરો. આવૃત્તિ શોધવાની છે અને આવર્તકાળ શોધવાનો છે. ઓકે ચાલો કઈ રીતના શોધાશે આવૃત્તિ અને આવર્તકાળ? હું થયું, હું જતું રહ્યું ત્યાં, હું થયું? ચાલો તો આપણે અહીંયા આગળ 1 મિનિટની અંદર 75 વખત ધબકે છે. બરાબર છે, ધબક ધબક થાય છે એનું. બરાબર છે. તો હવે સમજો અહીંયા આગળ કે જ્યારે મનુષ્યનો હૃદય છે તે 1 મિનિટમાં 75 વખત ધબકતું હોય તો તેની આવૃત્તિ અને આવર્તકાળ શોધવાનો છે. શું શોધવાનો છે? આવૃત્તિ અને બીજું શું શોધવાનું છે? આવર્તકાળ. તો આવૃત્તિ અને આવર્તકાળ શોધવા માટે એક સિમ્પલ સૂત્ર છે. બરાબર છે. 75 વખત ધબકે, બરાબર છે, જ્યારે એ 75 વખત ધબકતું હોય તે દરમિયાન 1 મિનિટ લે છે. ખ્યાલ આવે છે? તો એ શું આપ્યું કહેવાય એ તમને ખબર હોવી જોઈએ સૌથી પહેલા. બોલો. હવે આના માટે છે ને ઘણી વખત તમે ગૂંચવાઈ જાઓ કે સાલું ગણવું કેવી રીતે. તો આના માટે હું તમને એક સિમ્પલ વ્યાખ્યા યાદ કરાવું. આવૃત્તિ એટલે શું? એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા, જેને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ. ને આવર્તકાળ એટલે શું? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, એને શું કહેવાય? એનો આવર્તકાળ કહેવાય. તો આપણે અહીંયા સૌથી પહેલા આવર્તકાળ શોધીએ. તો સર આવર્તકાળ કઈ રીતના શોધાશે? તો કે સર સિમ્પલ છે, આવર્તકાળ એટલે ટી કહેવાશે. તો ટી મારે શું કરવાનો છે? શોધવાનો છે. તો અહીંયા આગળ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય આપણા માટે શું બનશે? એક ધબકારા માટે લાગતો સમય. એ જ આપણો શું કહેવાશે? આવર્તકાળ કહેવાશે. કહેવાશે કે નહીં કહેવાશે? 75 વખત ધબકે ત્યારે કેટલી મિનિટ થાય? 1 મિનિટ. ક્લિયર છે? તો આપણે અહીંયા આગળ શું કરવું પડશે? ઊંધું પદ માંડવું પડશે કે ભાઈ 75 વખત ધબકવા માટે નો સમય 1 મિનિટ છે. ઓકે, તો 1 વખત ધબકવા માટેનો સમય કેટલો? તો એ કેટલો આવશે? તો કે એના માટેનો સમય કેપિટલ ટી જે છે ચલો વધીએ આગળ. અહીંયા ધ્યાન આપજો. તો કે 1 મિનિટ કીધેલું છે તો અહીંયા 1 વખત ધબકાવવાનું છે તો 1 ગુણ્યા 1 ભાગ્યા કેટલા થશે? 75. પણ આપણો જે સમય છે તે હંમેશા શેમાં હોવો જોઈએ? સેકન્ડમાં. સેકન્ડમાં. તો અહીંયા કેટલા કરવા પડશે? 60 કરવા પડશે, કારણ કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ. હું કદરૂપા મોડા બનાવતી છે. ચાલો શું થશે અહીંયા આગળ? 60 ભાગ્યા 75 તો કેટલા થશે અહીંયા આગળ? 0.8. પાક્કું ને? જૂઠો. 0.8 સેકન્ડ. હે હજુ આપણે આવર્તકાળ હોય તો આવૃત્તિ શોધીએ ને ભાઈ. એવું જરૂરી થોડી છે કે પહેલા આવૃત્તિ શોધવી. આના પરથી આવર્તકાળ પરથી આવૃત્તિ શોધાય જ ને, કેમ નહીં શોધાય? બરાબર છે. ચાલો હજુ આવૃત્તિ શોધી કાઢીએ હવે.
તો આવૃત્તિ બરાબર 1/, આવર્તકાળ, આવર્તિકાળ લખાઈ ગયું, આવતી નહીં ભાઈ, એટલે 10/8 એટલે 5/4 એટલે 1.25 થયા લગભગ હર્ટ્ઝ. ચાલો ક્લિયર છે, એટલે હર્ટ્ઝ એટલો જવાબ આવશે. આવડી જશે કે નહીં આવડશે? આવડી જશે સર. ચાલો પપ્પુ છે દાખલો, પપ્પુ. નેક્સ્ટ, તો નેક્સ્ટ કોણ છે પપ્પી? તે જોઈએ. આપણે અહીંયા ડાયરેક્ટ કહી દઈએ. ચાલો શું શું આપેલું છે અહીંયા આગળ? શું શું આપેલું છે? પહેલા તો નીચે આપેલા વિધેયોમાં કયું આવર્ત ગતિ કરે છે અને બિન આવર્ત ગતિ છે તેવું તમને કીધેલું છે. તો મેં તમને કીધેલું આવર્ત ગતિ હોય તેના માટેનું એક્ઝામ્પલ કયું? જે કોઈ પણ વિધેય આવર્ત ગતિ કરે છે તેનું એક્ઝામ્પલ કયું? બોલો. તો કે અહીંયા આગળ આવર્ત ગતિ કરે છે અને બિન આવર્ત ગતિ દર્શાવે છે, એ તમારે નક્કી કરવાનું છે. તો કઈ રીતના નક્કી થશે? તો મેં તમને એના માટે એક શોર્ટ ને કટ આપેલી હતી કે જે વિધેય અથવા તો જે પણ તમને આપ્યું હોય તેમાં સાઇન અને કોસ આવતો હોય ને એમાં ઓમેગા ટી વાળું પદ આવતું હોય તો એનો મતલબ એ કોણ કઈ ગતિ હશે એની? તો કે ભાઈ આવર્ત ગતિ હશે, બરાબર છે. એટલે એને આપણે કઈ ગતિ તરીકે લઈ શકીએ? આવર્ત ગતિ તરીકે લઈ શકીએ. તો આ બંનેની અંદરની ગતિ કેવી છે? આવર્ત ગતિ છે. e−ωt જે છે, બરાબર છે, તેમાં કોઈ જયાવર્તી વિધેય છે ખરું? નથી. એટલા માટે આપણે એને આવર્ત ગતિની અંદર ઇન્ક્લુડ કરશું નહીં. ખ્યાલ આવશે? બરાબર છે. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે. તો આને જોઈ લેજો એક વખત, બરાબર. એ હું નથી કરાવતો, ડાયરેક્ટ આપણે જોઈશું દાખલી નંબર 3 હોય એવી જ છે ભાઈ. આ હું નહીં કરાવવાનો, કઈ નહીં કરાવવાનો. તો હું કરાવવાના વાળી, હું લક્ષણ તો હું કરાવવાના નહીં કરાવવાનો. જા કર લે જાતે, નહીં કરાવું જ નહીં કઈ હવે. હા જાતે. પાંચમો દાખલો જોઈએ, પાંચમો. પેલા બે જાતે જાઓ, મને જ કેમ કીધું આવું? શું છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે અહીંયા આગળ એક પદાર્થની વાત કરેલી છે. પદાર્થ કયો છે? x બરાબર, તો કે ભાઈ phi cos કૌંસમાં શું આપણું હે 2πt પ્લસ π/4 આવું કંઈક આપેલું છે. અનુસાર સરળ આવર્ત ગતિ કરે છે. t બરાબર 1.5 માટે સ્થાનાંતર, ઝડપ અને વેગ અથવા કે પ્રવેગ ની ગણતરી તમારે કરવાની છે. કઈ રીતના એની ગણતરી કરશો? બોલો, કઈ રીતના કરશો? શું શું શોધવાનું છે? પહેલા સ્થાનાંતર, ઝડપ, પ્રવેગ, આટલી વસ્તુ શોધવાની છે. પપ્પુ છે યાર. ચલો કઈ રીતનું સૂત્ર છે? તો કે ભાઈ આ x ઓફ t સ્વરૂપનું સૂત્ર છે. તો આ સમીકરણને કોની સાથે સરખાવી દઈએ? x ઓફ t બરાબર a cos ઓમેગા t પ્લસ phi સાથે સરખાવતા તો શું પ્રાપ્ત થશે અહીંયા આગળ? તો કે ભાઈ a બરાબર પ્રાપ્ત થશે 5, ઓમેગા બરાબર થશે 2π અને phi બરાબર પ્રાપ્ત થશે π/4. phi બરાબર શું પ્રાપ્ત થશે? π/4 પ્રાપ્ત થશે. તો હવે આના અકોર્ડિંગ આપણે વાત કરીએ કે ભાઈ સ્થાનાંતરણ કેટલું છે. તો ડાયરેક્ટલી આપણે શોધવું હોય સ્થાનાંતરણ તો કઈ રીતના શોધી શકાશે? તો કે t ની કિંમત કેટલા પર કીધેલી છે? પહેલા 1.5 મૂકવાની છે. તો આપણે પહેલા એ લખીએ કે t બરાબર 1.5 સેકન્ડ માટે x of 1.5 is equal to 5 cos t ની કિંમત કેટલી મૂકશો? પૂછાય 100%. 1.5 પ્લસ π/4 થશે. તો અહીંયા પરથી શું થશે? x of 1.5 is equal to 5 cos 1.5 ગુણ્યા 2 3π થશે, 3π/4. ચાલો તો 3π પ્લસ, તો આને ચેન્જ કરવું હોય તો
તો આપણે આને ડાયરેક્ટ 5 cos π/4 આવું લખી દઈએ. હવે 3π પ્લસ એટલે કયું ચરણ કહેવાય? 3π પ્લસ એટલે તો કે આ 0 પાઈ 3π પ્લસ એટલે કઈ દિશા? ઘડિયાળની ઊંધી દિશા, કારણ કે ઘડિયાળની દિશાને આપણે માઇનસ લઈએ, બરાબર છે. તો ઘડિયાળની દિશા છે તે આપણી માઇનસ છે, તો ઘડિયાળની દિશા પ્લસ. તો આ કયો છે? ટેન ટેન નીચે જશે. તો ટેન એટલે કોણ? તો કે એ ટેન એટલે ત્યાં જ તે પ્લસ આવશે, બાકીના બધા કેવા લેવા પડશે? માઇનસ આવશે, એટલે આ માઇનસ આવશે. તો અહીંયા શું થઈ જશે? -5 cos π/4 1/√2 -5/√2. ચલો કેટલું આવે છે ચેક કરો. બોલી 5/√2 આવી ગયો 3.5355. બરાબર, એટલે આ x આવી ગયો. ચાલો હવે શું શોધવાનું છે? બેગ શોધવાનો છે. બેગ ચાલો બી ની અંદર વેગનું સૂત્ર શું છે? v of t is equal to -a ઓમેગા sin ઓમેગા t પ્લસ phi. આવું સૂત્ર છે. હેલો, આઈ કે નહીં? ચાલો એટલે શું થશે અહીંયા? v of t is equal to -a ઓમેગા sin ઓમેગા ની કિંમત છે આપણી પાસે, જુઓ કેટલી છે? 2π t પ્લસ phi એટલે π/4 ને એ કેટલો છે? આપણો પંજો છે, પંજો તેને મેલ લઈએ પંજાને. ઓકે, એટલે 5 ઓમેગા થશે. તો v of t is equal to શું આવશે અહીંયા આગળ? -5 ઓમેગા છે, ઓમેગા એ કેટલા આવશે? 2π થશે ને? 2π. ચાલો sin 2π into 1.5 પ્લસ π/4 તો શું થશે અહીંયા? 5 દુ 10π sin 3π પ્લસ π/4. તો અહીંયા તમને ઓબ્વિયસ ખબર પડી જાય 3π પ્લસ કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોણ ધન? ટેન ટેન ને માઇનસ માઇનસ પ્લસ એટલે 10π. અહીંયા કેટલા આવી જશે? sin π/4 એટલે કેટલા થશે? 10π into π/4 એટલે કેટલા આવશે? 1/√2 આવશે. તો કેટલા થશે અહીંયા આગળ? હલો, હા હા આવ્યો, એક જ મિનિટ. હા એક જ મિનિટ આવ્યો. ચેક કરી લો, એક જ મિનિટ. એક પાર્સલ લઈને આવ્યો, ત્યાં સુધી પ્રવેગ શોધો.
કેટલો આવ્યો આનો જવાબ? આટલો જ. આવી ગયો જવાબ, ચેક કરી લેજો. હા એ જ થયું, આવી ગયો. ચાલો હવે પ્રવેગ શોધી કાઢીએ. માહી ધ્યાન આપો અહીંયા. ચલો ચલો પ્રવેગ તો આવશે એનું સૂત્ર. એક કામ કરો ને, આના કરતા દેશી સૂત્ર ઓમેગા સ્ક્વેર એક્સ ઓફ ટી ડાયરેક્ટ લઈ લો, પતે કામ. ઓમેગા છે આપણી પાસે 2y સ્ક્વેર ને પેલા કેટલા છે? -3.535. કરી નાખો કેટલા આવશે. તો આ જવાબ તમારો આવી ગયો. ઓકે, અંદાજો આવી ગયો હશે. આઈ હોપ ક્લિયર. ચીઝી દાખલો હતો એકદમ, પપ્પુ પકોડી. તો આવતીકાલે આપણે નેક્સ્ટ અહીંયાથી આગળ વધીશું. સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ અને એના સિવાય કેટલાક સ્વાધ્યાયના જે દાખલાઓ છે એક વખત ચેક કરી લઈએ. ડેશ કાલે રાખીએ. ચાલો, આહો હેંગ મારી ગયું. ચલો તો આજે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, જય હિન્દ.